નંદ બાબાના આંગણામાં બે ઝાડવાઓ હતા. રાજા પરીક્ષિત સુખદેવ ગોસ્વામીને પ્રશ્ન પૂછે છે કે આ બે ઝાડવા કોણ છે? કારણ કે આ સાધારણ ઝાડ ન હોય, કારણ કે આ નંદ બાબાના આંગણામાં ગોકુળમાં બે વૃક્ષ બન્યા છે. એ કોણ છે? એની તમે મને કથા કહો. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે રાજા પરીક્ષિત, તમારી વાત સાચી છે કે આ બે ઝાડવાઓ બીજા કોઈ નહીં પણ નલકુંવર અને મણિગ્રીવ છે. સ્વર્ગની અંદર કુબેરના દીકરા હતા. સ્વર્ગની અંદર અલગ અલગ રાજાઓ, અલગ અલગ દેવતાઓ સારું જીવન જીવતા હોય છે. પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે કે તો આ નલકુંવર અને મણિગ્રીવ જો કુબેરના દીકરા હોય તો ઝાડનું શરીર એમને કેમ મળ્યું? એનું શું કારણ હતું? ત્યારે રાજા પરીક્ષિતે જ્યારે આ પ્રશ્ન પૂછ્યો, સુખદેવ ગોસ્વામી એમને ભગવાનનું સ્મરણ થયું. અને જ્યારે ભગવાનનું સ્મરણ થયું એટલે સુખદેવ ગોસ્વામી કહે છે, એક સમયની ઘટના છે, હે રાજા, આ બંને સંતાનો કુબેરના દીકરાઓ હતા અને નાનપણથી એમને સારા સંસ્કાર નહોતા. ધનનો અહંકાર હતો અને ધનના અહંકારમાં આ બંને દીકરાઓ મદમસ્ત થઈ ગયા. એક દિવસ આ બંને નલકુંવર અને મણિગ્રીવ આ બંને જણા અપ્સરાઓને લઈને, સ્વર્ગની જે અપ્સરાઓ હોય ને એને લઈને મંદાકિની નદી, એટલે જે હરિદ્વારમાં જે ગંગા નદી વહે છે ને, એ સ્વર્ગમાં મંદાકિની નામે પ્રખ્યાત છે. આવા પવિત્ર તીર્થની અંદર કપડા પહેર્યા વગર, શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી પહેર્યું, અને નલકુંવર અને મણિગ્રીવ આ બંને જણા સ્નાન કરી રહ્યા છે. રાજા એ તો સ્નાન કરી રહ્યા હતા, પણ પેલી અપ્સરાઓ પણ શરીર ઉપર કોઈ વસ્ત્ર નહોતો પહેર્યું. અને આ લોકોએ કેટલું મોટું પાપ કર્યું, એટલું મોટું પાપ કર્યું. અને બીજું પાપ હતું કે સ્વર્ગની જે મદિરા કહેવાય ને, એ આ લોકોએ પીધેલું હતું. સોમરસ જેને કહે છે. આવી રીતે દારૂના નશામાં મદમસ્ત થયેલા સ્ત્રીઓનું આલિંગન કરે. અને જ્યારે આવું દ્રશ્ય નારદ મુનિએ જોયું, નારદ મુનિ સંપૂર્ણ બ્રહ્માંડની અંદર વિચરણ કરે છે. અને જ્યારે નારદ મુનિએ જોયું કે જુઓ તો ખરા કે આ સ્વર્ગના દેવતા કુબેરના દીકરા છે, પણ ધનના અહંકારમાં એ પણ ભૂલી ગયા કે અમે કેવું કર્મ કરીએ છીએ. ત્યારે નારદ ઋષિ મુનિને છે ને બહુ કૃપા થવાની એમને ઈચ્છા થઈ કે આ લોકોની ઉપર કૃપા કરું, દયા આવી એમની ઉપર. કોઈ પણ સાધુ હોય ને એ જીવોની ઉપર દયા કરે છે. અહીંયા નારદ ઋષિ મુનિ પણ નલકુંવર અને મણિગ્રીવ ઉપર દયા કરવા માટે, એમને આશીર્વાદ દેવા માટે ત્યાં પહોંચ્યા છે. અને જેવા એ સ્થાને પહોંચ્યા જ્યાં આગળ એ લોકોએ આ ક્રીડાઓ કરી રહ્યા હતા, ઓલી અપ્સરાઓ તો જલ્દીથી નદીમાંથી બહાર આવી અને પોતાના વસ્ત્ર લઈ અને પહેરીને જતી રહી. કારણ કે એમને ખબર હતી કે આ નારદ ઋષિ મુનિ છે અને શ્રાપ આપશે તો આપણને બહુ દુઃખ થશે. એટલે એ તો જતી રહી, પણ પેલા બે જણા દારૂના નશામાં હતા અને ડોળાઓ આમ કરી રહ્યા હતા, ઝૂમી રહ્યા હતા. પવિત્ર નદી જે ગંગા નદી કહેવાય, એ ક્ષેત્રની અંદર એ નદીમાં જો આટલું બધું પાપ કરે
ત્યારે નારદ ઋષિ મુનિએ શ્રાપ આપી દીધો કે તમે કુબેરના દીકરાઓ છો અને ધનનો અહંકાર તમને આટલો વધી ગયો છે કે પવિત્ર ક્ષેત્ર જે ભગવાનના ચરણોમાંથી જે ગંગા નદી નીકળી છે એ ગંગા નદીમાં તમે આવું પાપ કરો છો. સાધારણ જળની અંદર પણ આવું કર્મ ન કરવું જોઈએ, પણ તમે ભગવાનના ધામમાં જો આટલું બધું પાપ કરતા હોય તો જાઓ, હું તમને શ્રાપ આપી દઉં છું કે તમે વગર વસ્ત્રે, શરીર ઉપર કોઈ વસ્ત્ર પહેર્યું નથી અને તમે આવું પાપ કરો છો, જાઓ તમે ઝાડ બની જાઓ, કારણ કે ઝાડ ક્યારે કપડા પહેરતો નથી. એટલા માટે આપણું વેદ કહે છે, ગઈકાલે મેં તમને વાત કરી હતી ને કે કેવું તો ઘણી બધી વસ્તુ છે પણ નથી કહી શકતું. આપણું વેદ કહે છે, શાસ્ત્ર કહે છે કે કોઈ પણ જીવાતમાં જ્યારે સમજણો થઈ જાય ને, સમજણો, ક્યારે પણ કોઈ પણ સ્થિતિમાં, દિવસ હોય રાત હોય, કોઈ પણ જગ્યાએ એકલો હોય કે સભામાં હોય, કોઈ પણ જગ્યાએ એને શરીર ઉપર વસ્ત્ર હોવું જોઈએ. સ્નાન કરતો હોય કોઈ પણ જગ્યાએ હોય. એટલા માટે શાસ્ત્ર કે છે, અમારા ગુરુદેવ પણ આ સંન્યાસી આ વાત કરે છે કે વગર વસ્ત્રે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય એને ક્યારે ન રહેવું જોઈએ, કારણ કે કેટલા બધા દેવતાઓ આપણને જોઈ રહ્યા છે. એટલા માટે શરીર ઉપર વસ્ત્ર હોવું જોઈએ, એની મર્યાદા હોવી જોઈએ. અને એ મર્યાદા આપણને માતા સીતા બતાડે છે કે જ્યારે જનકપુરમાં એમના જ્યારે વિવાહ થયા હતા ત્યારે સાસરામાં જ્યારે આવ્યા અયોધ્યામાં, તો શરીરના વસ્ત્રો છે ને આખા જમીન ઉપર ઘસેડાઈ ગયા હતા, એકદમ જમીન ઉપર સ્પર્શ કરીને ચાલતા હતા. શરીરનો એક પણ અંગ એમનો દેખાતો નહોતો માતા સીતાનો. અત્યારે પણ એ સ્થિતિ છે કે લોકો એવા કપડા તો પહેરે છે, નીચે ઘસડતા ઘસડતા લાંબા લાંબા, પણ ઉપરનો ભાગ ખાલી હોય બધો. જો શું દશા છે. લોકો પોતાના શરીરનું પ્રદર્શન કરવા માંગે છે કે જુઓ મારું શરીર. જ્યારે કોઈ સ્ત્રી આવા વસ્ત્રો પહેરે ને તો આજે કેમ આ બધું, આ સૃષ્ટિમાં બધું આ બધું પાપ થઈ રહ્યું છે? એ પાપ કરાવવામાં કોઈ પુરુષોનો હાથ નથી, પણ સ્ત્રીઓનો હાથ છે. સ્ત્રીઓ જો મર્યાદામાં જીવન જીવે, પૂરા શરીર ઉપર વસ્ત્ર પહેરે, તો કોઈની મજાલ છે? જો એ માંગમાં સિંદૂર ભરે, આગું ઓઢીને જાય, તો કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય કે જે એને ખરાબ દ્રષ્ટિથી જોવે. પણ આજે સ્ત્રીઓનું ચરિત્ર જ આજે બગડી ગયું છે. ફોનની અંદર તમે જુઓ. એટલે એમને શ્રાપ આપી દીધો કે તમે વસ્ત્ર વગર તમે આવા પવિત્ર તીર્થની અંદર આવું પાપ કરો છો, જાઓ શ્રાપ આપી દઉં છું કે તમે ઝાડ બની જાઓ. આજે જેટલા લોકો ફિલ્મ સ્ટારમાં જે લોકો બધા ટી શર્ટો કાઢી કાઢીને રમે છે ને સ્ટેજ ઉપર, પોતાના શરીરનું પ્રદર્શન કરે છે, ભગવાન કે છે આ છેલ્લી યોની છે તમારી માટે. તમને મેં મનુષ્યનો અવતાર આટલો દિવ્ય આપ્યો, પણ તમે એનો દુરુપયોગ કર્યો છે. એટલા માટે આવતા જન્મની અંદર હું તમને ઝાડ બનાવીશ, ઝાડ. કારણ કે ઝાડ કોઈ દિવસ કપડા પહેરતો, પશુ પણ નથી પહેરતો. એટલે તમે પશુ બનવાને લાયક છો. આ મોટા મોટા ખાન બધા સ્ટેજ ઉપર નાચતા હોય છે ને ટી શર્ટો કાઢી કાઢીને, બસ ચાહે હિરોઈન હોય કે હીરો હોય કે સંસારનો કોઈ પણ વ્યક્તિ હોય, આ પ્રકૃતિ અંદર જેને જન્મ લીધો છે, જો શાસ્ત્રના અને ભગવાનના નિયમોનું પાલન નહીં કરે ને તો આવતા જન્મની અંદર એને જે બીજો જન્મ મળશે ને એના અંદર બહુ દુઃખ મળશે, બહુ પીડા થશે. મારે જેવું જીવન જીવવું હોય હું જીવી શકું છું, ખરાબ પણ જીવન જીવી શકું છું. આવું બધું કરવાની શું જરૂર છે મારે? ના, મને ખબર છે જો હું ખરાબ જીવન જીવીશ તો હું તો દુઃખી થઈશ, પણ મારી આવનારી જેટલી પેઢી છે ને એના મારા છાંટા એને લાગશે. એટલા માટે બને એટલી કોશિશ કરવી, બને એટલી તપસ્યા કરવી, બને એટલી સાધના કરવી, અને આપણે તો પવિત્ર બનીને રહેવું જોઈએ, પણ આપણા વંશ વેલામાં પણ લોકોને સારા સંસ્કાર આપવા જોઈએ.
જો આપણે આપણા દીકરાઓને, આપણા સંતાનોને જો સારા સંસ્કાર નો આપી શકતા હોય ને, તો ગયા વખતે મેં કીધું હતું કે એને મા બાપ બનવાનો કોઈ અધિકાર નથી. ગુરુ ન સસ્યાત, શું કે છે? ગુરુ ન સસ્યાત. એ ગુરુ બનવાને લાયક નથી કે જે પોતાના શિષ્યને ભગવાનનું ધામ ન આપે. ગુરુ ન સસ્યાત સ્વજનો ન સસ્યાત. એ સગાવાલા નથી કે જે પોતાના કુટુંબીઓને ભગવાનનું સ્મરણ ન કરાવે, ભગવાનની પ્રાપ્તિ ન કરાવે. પિતા ન સસ્યાત જનની ન સસ્યાત. અને એ પિતા બનવાને લાયક નથી, એ જનની, એ માં બનવાને લાયક નથી કે જે પોતાના સંતાનોને ભગવત ધામની પ્રાપ્તિ ન કરાવે. એટલા માટે તમે જુઓ કે મા બાપ બન્યા છો ને, તો તમારા સંતાનોને સારા માર્ગે લગાડવો એ તમારું કર્તવ્ય છે, તમારું ધર્મ બને છે. જીવન જીવવું બહુ અઘરું છે. આ વેદોની અંદર જે વસ્તુ લખી છે એ પ્રમાણે જો માણસ જીવન ન જીવે તો એ પોતે દુખી થશે અને પોતાના પગ ઉપર એ કુલાડો મારી રહ્યો છે. સરળ નથી. આ સંસારમાં રોટલો ખાવો, પૈસો કમાવો સહેલું છે? તમે બધા મહેનત કરો, તમને બધાને ખબર છે કે પૈસો કમાવો કેટલો અઘરો છે. સહેલું નથી. પણ તોય તમે જુઓ માણસ કેટલી મહેનત કરે છે રાત દિવસ. એક સાધારણ પૈસો કમાવો આટલો અઘરો હોય તો આ આત્માને ભગવાનના એટલે પરમાત્માની સાથે મેળવવું કેટલું અઘરું પડી જાય. બહુ અઘરું છે. જો ભગવાને આવા બધા નિયમો ન બનાવ્યા હોત ને, તો આ બધી પ્રજા જે છે ને બહુ અધોગતિમાં જતી રહે. એટલે ભગવાને કેટલા બધા નિયમો બનાવ્યા છે. બાકી દરેક માણસને ખબર છે કે જો હું સમાજના નિયમોનું પાલન નહીં કરું તો મારા સમાજ વાળા મને બહાર કાઢી નાખશે. એટલે આપણે બંધાયેલા છે કે નથી? આપણે અહીંયા કેટલી મર્યાદા છે. પાશ્ચાત્ય જગતની અંદર જાઓ, લંડન, અમેરિકા, જાપાન, ચાઇના, ત્યાંની સ્ત્રીઓ માત્ર ગુપ્ત અંગ ઢાંકવા માટેના વસ્ત્રો પહેરે છે. બાકી આડેધડ જ્યાં આજે આ પુરુષની સાથે કાલે પેલા પુરુષની સાથે ખોટા કર્મ કરે છે. અવૈધ સંઘ જેને કહેવાય. બાર દેશની અંદર કોઈ સંસ્કૃતિ નથી, કોઈ સમાજ નથી કે કોઈ વસ્તુ નથી. માત્ર ને માત્ર ભારત ભૂમિની અંદર બધી મર્યાદાઓ છે. એટલે આપણે તમે જુઓ જે સમાજને લાગીને રહ્યો છે, સમાજની સાથે જે છે, કુટુંબની સાથે છે, એ કેટલી મર્યાદામાં જીવન જીવે છે. એ વ્યક્તિને ખોટા વિચારો પણ આવે પણ એને સમાજ યાદ આવે છે, એનો કુટુંબ યાદ આવે, એનો પરિવાર યાદ આવે. એટલે એ જાણી જોઈને છે ને ધાર્મિક જીવન જીવે. હું આ કાર્ય કરું છું, ગળામાં તુલસીની માળા છે અને આ વસ્ત્ર પહેર્યા છે, અને હું એવું ખોટું કર્મ કરું તો કોઈ મારી વાત માનશે? ક્યારે ન માને. એટલા માટે આ બધી મારી રક્ષા કરે છે, આ આત્માનું કલ્યાણ કરે છે. આ બધું હું કાર્ય કરું છું ને એનાથી મારી આત્માની સદગતિ થઈ રહી છે. જો આપણે સમાજ સાથે ન લગાય, સમાજ સાથે આપણે એટેચ એટલે કે લાગેલા ન હોય તો આપણે પણ કેટલા પાપ કર્મ કરતા રહીએ. જે લોકોએ સમાજ છોડી દીધો છે એની દશા જે તમે જુઓ કે કેટલો બધો માણસ પાપ કર્મ કરે છે. પોતાની જમીન વેચીને લોકો આજે અમેરિકામાં જતા રહ્યા. ત્યાં જઈને શું કરે? પુણ્ય કરે છે? સાચું બોલજો, કોઈ પુણ્ય કરે છે? અહીંયાના જ ગયા છે. એ લોકો આજે માંસાહાર કરે છે અને પોતાની પત્નીને જ ખુલ્લેઆમ ખોટા કર્મ કરવા દે છે. એટલે કે છે કે આપણી આર્ય સંસ્કૃતિમાં આપણે જીવન જીવવું જોઈએ, મર્યાદામાં જીવન જીવવું જોઈએ. ભલે આપણને બહુ કષ્ટ પડશે પણ એ તપસ્યા છે ને એક દિવસ છે ને તમારા આ આત્માને એટલે કે તમને બહુ ઊંચા સ્તર ઉપર લઈ જશે. જ્યારે તમે પ્રભુના ઘરે પહોંચશો ને તમને એટલો આનંદ ને સુખ મળશે. અને જ્યારે તમને નીચે જ્યારે તમે જોશો ને પૃથ્વી પર કીડા મકોડા બધા ફરે છે, બધા માત્ર પોતાનું પેટ ભરવા, પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા કે આ ચામડીને લીસી ત્વચા જોવે છે, સ્પર્શ જોવે છે. મેં તમને કીધું હતું કે પતંગિયું એને આ કીડાઓ તમે જુઓ ફોક્સમાં લાઇટમાં કેવા જાય છે. એને ખબર છે કે હું આ અજવાળામાં આ ભલે પ્રકાશમાં જાઉં છું પણ હું બળી જઈશ, મરી જઈશ, તો પણ જાય છે કે નથી જતું? જોયું છે ને પીડા ફોક્સ.
1000 વોલ્ટના આવે. એ ખબર છે જીવડાને કે હું આની પાસે જઈશ તો બળીને મરી જઈશ, પણ એને એ રંગ જોવે છે અજવાળું. તો રૂપ, રસ, સ્પર્શ અને ગંધ, આ બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓમાં માણસ ફસાઈ ગયો છે. કોઈને આ આંખથી સારું રૂપ જોવું છે, કોઈને આ કાનથી અલગ અલગ સંગીતો સાંભળવા છે, કોઈને આ નાકથી અલગ અલગ વસ્તુઓને સૂંઘવી છે, કોઈને આ જીભથી અલગ અલગ વસ્તુઓનો ટેસ્ટ લેવો છે. માછલીને જોઈ છે? માછલી જે પાણીમાં તમે જુઓ તરે છે, પણ માછલીને પકડવા માટે શું કરે? એક તાર આવે, ખબર છે? આવો તાર આવે, એની અંદર શું લગાડે? આટો કે કાંઈ પણ વસ્તુ એવી લગાડે કે જે માછલીને જેમાં આસક્તિ હોય ને એની અંદર આંકડામાં લગાડે ને પછી અંદર નાખે. અને ઓલી માછલી જીભના ટેસ્ટ માટે શું કરે? ને ખાવા જાય, ઓલી આંકડી એમાં ફસાઈ જાય અને ઓલો ઊંચી કરીને લઈ લે. એવી રીતે શાસ્ત્ર કહે છે કે આ સંસારનો જીવાત્મા જ્યારે ભગવાનને અર્પણ કર્યા વગર આ સંસારમાં રોડ ઉપર બધું ખાય છે સડેલો, પછી એ જ ખાઈને પછી છે ને હોસ્પિટલમાં એડમિટ થઈ જાય. તમને ફૂડ પોઈઝન થઈ ગયું, તમને આ તકલીફ થઈ ગઈ, હવે તમે જાજુ નહીં જીવી શકો, બસ છેલ્લી ઘડી, છેલ્લા શ્વાસ છે. જીભનો ટેસ્ટ, શરીરનો અલગ અલગ પ્રકારની ઇન્દ્રિયો તૃપ્તિ કરવી છે માણસને. ભલે તમે તમારી ઇન્દ્રિયોને કેટલું સુખ આપતા હશો, આપણે આપણી ઇન્દ્રિયોને કેટલું બધું સુખ આપ્યું, નથી આપ્યું? આટલા વર્ષોથી આપણે ઇન્દ્રિયોને આપણે કેટલું સુખ આપ્યું, આજ સુધી આપણી ઇન્દ્રિયો તૃપ્ત થઈ કે ના ના હવે બહુ થઈ ગયું, બહુ ગુલાબ જાંબુ ખાધા, બહુ સારા કપડા પહેર્યા, બહુ સંગીતો સાંભળ્યા, હવે મારે કાંઈ કરવું નથી, ના ના હવે મારે ભજન કરવું છે? કોઈની ઈચ્છા નથી થતી ભજન કરવાની. હમણાં એક જ વસ્તુ કીધું કે ડિસ્કો પાર્ટી, ડીજે લગાડવાનું છે, જે નથી આવ્યા એ પણ આવી જાય, કારણ કે એમાં ઇન્દ્રિય તૃપ્તિ મળે છે, નાચવામાં આનંદ આવે છે મનને. અને મનનું કેવું જે માણસ માનશે ને એની અધોગતિ થશે, પણ આત્માનું ને વેદ અને શાસ્ત્રનું કેવું માનશો ને તો તમારી આત્માની સદગતિ થશે. આત્મા હંમેશા, તમે જુઓ, તમે અત્યારે બેઠા છો, તમને કેટલું સુખ મળી રહ્યું છે. અને શા માટે તમને સુખ મળી રહ્યું છે? કારણ કે ગત જન્મોમાં પણ તમે આ વસ્તુ કરી છે એટલે તમને આનંદ આવે છે. અને જેને આનંદ નથી આવતો એના પાપ બહુ ભરેલા પડ્યા છે, એટલે માણસ નહીં આવી શકે. જોવું જોઈ લેજો, જે પુણ્યશાળી ભાગ્યશાળી હશે એ જ આ આસન ઉપર બેસી અને ધ્યાનપૂર્વક પ્રભુનો સત્સંગ સાંભળશે અને એને એક એક શબ્દમાં આનંદ આવશે, સુખ મળશે કે હું કેટલો ભાગ્યશાળી છું કે મને ભગવાનની કથા મને સાંભળવા મળી રહી છે. આપણે આ સોસાયટીમાં સાધારણ વસ્તુ નથી, પણ આ સોસાયટીમાં આ ઘર આંગણે જેના ઘરના ટેરેસ ઉપર આ સુંદર સત્સંગ થઈ રહ્યો છે, એ સત્સંગ નથી પણ સૌથી મોટો યજ્ઞ થઈ રહ્યો છે. યજ્ઞ છે, યજ્ઞ. અને આ યજ્ઞની અંદર 33 કરોડ દેવતાઓ બેઠા છે, પોતપોતાનું સ્થાન લઈને બધા બેઠા છે. સ્વયં હનુમાનજી મહારાજ બેઠા છે અને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ અને પ્રભુ શ્રી રામ પણ બેઠા છે. પણ આપણી આ જડ દ્રષ્ટિથી આપણને દેખાતું નથી. એટલે કે છે આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મેં મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ હનુમાનજી. કપિરાજ કે છે કે હનુમાનજી મહારાજ પધારો, 33 કરોડ દેવતાઓ પધારો. કારણ કે બધાને ખબર છે કે જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય ને ત્યાં દેવતાઓ છે ને એમ વિચાર કરે કે અમને ક્યાંક સ્થાન મળી જાય તો. આપણે તો ધીરે ધીરે મરતા મરતા થોડી કે હજી તો 8:30 જ વાગ્યા છે, કોઈ 9 વાગ્યા છે, આરામથી જઈએ ને થોડી સિરિયલ જોઈને એનો બી થોડો આનંદ લઈએ ને. પણ દેવતાઓ તો જ્યારે કથાનું નક્કી થાય ને એ કલાક પહેલા આવીને બેસી જાય કે અમને જગ્યા નહીં મળે. એવી વસ્તુ છે. આ બહુ દિવ્ય વસ્તુ છે. આ રસને ચાખ્યો છે શુકદેવ જોગી, અને કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. આજે કેટલો દિવ્ય રસ છે કે સાધારણ વ્યક્તિ આ રસને ટેસ્ટ નથી લઈ શકતો.
આવો એ નળ કુંવર અને મણિગ્રીવની કથા હું તમને આગળ વધારું કે ધનના નશામાં જ્યારે એ લોકોએ કપડા પહેર્યા વગર એ ગંગા નદીમાં સ્નાન કરે છે. શાસ્ત્ર કહે છે કે વસ્ત્ર વગર ક્યારે પણ આપણે સ્નાન ન કરવું જોઈએ, વસ્ત્ર વગર ઊંઘવું પણ ન જોઈએ, શરીર ઉપર વસ્ત્ર હોવા જ જોઈએ. અમારા ગુરુ મહારાજ કે ઘણા લોકો હોઈ જાય તો એના કપડા, એ ઊંઘે તો એના કપડાના ઠેકાણા ન હોય એને, ચાહે પુરુષ હોય કે સ્ત્રી હોય. પણ આપણે જ્યારે સૂઈએ ને એટલે બહુ મર્યાદિત એવું એવી રીતે સૂવું જોઈએ કે ક્યારે પણ કોઈ આપણો ખોટી વાત ચર્ચા ન કરે. અમારા ગુરુદેવ સંન્યાસી છે પણ એ બધી વસ્તુની શિક્ષા આપે છે કે કેવું જીવન જીવવું, કેવી રીતે જીવવું, કેટલા વાગે ઊંઘવું, કેટલા વાગે ઉઠવું, આ બધા નિયમો છે. એટલે આજથી આ નિયમ રાખવો જોઈએ, ક્યારે પણ કોઈ પણ વસ્ત્ર વગર ક્યારે ન રહેવું જોઈએ. સ્નાન કરતી વખતે કે પથારીમાં સૂતા હોય કે ઘરમાં એકલા હોય કે ગમે તે હોય, ક્યારે પણ નહીં. આજે જેટલા પણ તમે જુઓ ઝાડવાઓ છે, પશુઓ છે, એ વસ્ત્ર નથી પહેરતા, પણ એ લોકોએ આવા પાપ કર્મ કર્યા એટલે ભગવાનની પ્રકૃતિ દ્વારા એમને દંડ મળી રહ્યો છે કે આજે તડકામાં, ચોમાસામાં, ઠંડીમાં વગર વસ્ત્રે એક જ જગ્યા ઉપર રહે છે. આપણને તો આઝાદી મળી છે કે આપણે અહીંયાથી પારડી જઈએ, વલસાડ જઈએ, સુરત જઈએ, બોમ્બે જઈએ, જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ. તમને એમ જ કીધું કે 10 કલાક સુધી પલોઠી વાળીને બેઠા રહો, બેસવાના છો? ઓલું ઝાડ 100 વર્ષ સુધી એક જ જગ્યા પર ઊભું રહે છે, બેસતું બી નથી. કારણ કે એના કર્મ, એને કર્મ ભોગવવા પડે. કર્મની ગતિ ન્યારી છે અને કર્મ ક્યારે કોઈને છોડતું નથી. તમે જે પણ સારા અને ભૂંડા કર્મ કરશો એ તમને જ મળવાના છે. જેવું વાવો એવું લણવાનું છે. એ તમે અત્યારે વાવી રહ્યા છો આ મનુષ્ય શરીરમાં, તમે આગલા જીવનનું વાવી રહ્યા છો. તમારી ઉપર છે, તમારે જે કાર્ય કરવું કે ન કરવું એ તમારી ઉપર છે. એટલે બહુ મર્યાદા છે. લોકોને આ સંસારમાં એવું છે કે ફોન આવી ગયા એટલે અમે એકબીજાની સાથે વાતો કરીશું, ખોટું કર્મ કરીશું. કોણ જોવે છે? જોવે છે. તમારું બધું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. એક બેંક હોય કે એક સોસાયટી હોય કે ઓફિસ હોય, કોઈ પણ જગ્યાએ હોય, કેટલા કેમેરા મૂકેલા છે. બેંકમાં તમે જાઓ તો મેન ફ્રન્ટ ગેટ ઉપર 2 કેમેરા હોય છે, અહીંયાનો અને અહીંયાનો, 2 બાજુનો. એક એ અંદર લખે છે સાવધાન, તમે સીસીટીવી કેમેરાની નિગરાનીમાં છો, એટલે સાવધાન થઈ જજો. મોલની અંદર બધે લખે. જેવા તમે એન્ટર અંદર થાવ ને એટલે મેન ગેટ ઉપર અંદરની સાઈડ પર કેમેરો મૂકેલો છે. કેશિયર પાસે મૂકેલો છે, મેનેજર પાસે મૂકેલો છે. જેટલા પણ ચેક આપે, ચેક લે છે, જે ગણે છે, એ બધાની બાજુ લગભગ કેટલા બધા કેમેરા હોય. અને મેન ઓફિસમાં જે મેન મેનેજર હોય એ પોતાની હોટ સીટ પર બેઠો બેઠો એ બધું કંટ્રોલમાં જોઈ રહ્યો છે ટીવીમાં. અલગ અલગ નાના કે બહાર શું થઈ રહ્યું છે, રોડ ઉપર શું થઈ રહ્યું છે, અહીં કેશિયર શું કરી રહ્યો છે, કોણ પૈસા ગણી રહ્યું છે, કોણ લઈ રહ્યું છે, કેવી રીતે શું કરી રહ્યું છે, કોણ કામ કરી રહ્યું છે. એ મેન હોટ સીટ પર બેઠો બેઠો નથી કરી શકતો. ભક્તો, તમે 2 મિનિટ માટે ખાલી વિચાર કરો કે આ સંસારનો હાડ માંસથી બનેલો વ્યક્તિ પણ આવી ટેકનોલોજી લાવી અને સંસારના બધા લોકોને કંટ્રોલમાં રાખે છે, તો મારા પ્રભુએ કઈ નહીં હોય? એને પણ કેમેરા મૂકેલા છે. હા, એને પણ કેમેરા મૂકેલા છે. એટલા માટે એનાથી ડરજો. લોકો નથી કહેતા અરે ભગવાનથી તો ડરો, બીજા કોઈનાથી નહીં. પણ લોકોને ડર નથી લાગતો. મને તો એમ થાય છે લોકો કેટલું પાપ કર્મ કરે છે. સમાચારમાં, પેપરમાં, મોબાઈલમાં, વોટ્સઅપમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં, બધી જગ્યાએ તમે જુઓ આજે ટકાવારી 99% લોકો પાપ કર્મ કરે છે. પુરુષ તો ક્યાંય કામે જતો હોય ને સ્ત્રીઓ પોતાના શરીરનું પ્રદર્શન કરી અને મોબાઈલમાં અપલોડ કરી દે છે કે મને લાઈક મળે, મને આમ થાય. તારો કુળનો તું 2 પેઢીનો છે ને સત્યાનાશ કરી રહી છે. સાસરા પક્ષ અને પિયર પક્ષ બંને. બીજા બધા સંસારના લોકો આનંદ લઈ રહ્યા છે. એટલા માટે ક્યારે પણ આવું કર્મ જીવનમાં ન કરવું જોઈએ. જ્યારે દારૂના નશામાં
નલ કુંવર અને મણિગ્રીવ પડ્યા હતા ને એમને ભાન આવી ગયું કે આ જેવા તેવા કોઈ નથી, પણ આ નારદ ઋષિ મુનિ છે અને એમણે મને શ્રાપ આપ્યો છે. તરત જ પોતાના વસ્ત્ર એમને પહેરી લીધા અને એમના ચરણોમાં પડી ગયા કે અમને ક્ષમા કરો, અમારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો, બહુ મોટું પાપ થઈ ગયું છે, અમને ક્ષમા કરો. નારદ ઋષિ મુનિને હજી દયા આવી ગઈ કે ચલો ઝાડ તો બન્યા છો, પણ તમે નંદ બાબાના આંગણામાં બનશો. ક્યાં બનશો? ગોકુળમાં, જ્યાં ભગવાન મોટા થયા ને ત્યાં. અને ભગવાન જ્યારે છે ને મોટા થશે, 1 વર્ષના થશે ને ત્યારે એ 4 પગે ચાલતા ચાલતા આવશે અને એની માં યશોદા એમને ખાંડણીએ બાંધશે. પેલું ખલ આવે ને, ખલ ઉખલ, એનેથી બાંધશે અને ચાલતા ચાલતા જ્યારે આ બંને ઝાડની વચ્ચેથી નીકળશે ને ત્યારે તમારું ઉદ્ધાર ને કલ્યાણ થઈ જશે. શ્રાપ તો આપ્યો, પણ શ્રાપ વરદાનના રૂપમાં બની ગયું અને અહીંયા નલકુંવર અને મણિગ્રીવને શ્રાપ લાગ્યો અને નંદ બાબાના આંગણામાં 2 ઝાડ બન્યા, 2 વૃક્ષ. કે છે કે ધનનો નશો છે ને બહુ ખરાબ છે. ધનનો નશો બહુ ખરાબ છે. દારૂનો નશો કેવો છે કે દારૂ તો માણસ છે ને ખાલી આમ ઢાંકણું ખોલીને પીવે ને પછી એને કલાક પછી એને ચડે. પણ ધનનો નશો તો માત્ર પાકીટમાં આવે ને, પાકીટમાં પૈસો આવી જાય ને માણસ 2 ફૂટ ઊંચો થઈ જાય. એટલે કે દારૂ કરતા પણ કયો નશો ખરાબ છે? ધનનો નશો ખરાબ છે. આ ધન આવી જાય ને એટલે માણસ છે ને એ બધું ભૂલી જાય, તું કોણ ને હું કોણ. ગામડામાં રહેતા હોય એટલે જ્યાં પેલા ઢોર પાણી પીવે ને, ગાય ભેંસ બળદ, એમાંથી પણ લોકો પાણી પી જતા. એને શું કે? હવાડો. હવાડો. અમાર તો હવેડો કે, બનાસકાંઠા હવાડો કે હવાડો. તે એ હવાડામાં જે પાણી પીવે અને જ્યારે મોટા થાય અને કંઈક પૈસા કમાઈને અમેરિકા, લંડન, જાપાન જાય અને પાછા ઘરે આવે ને અહીંયા મળવા, એટલે એને માટલાનું પાણી આપે ને તો કે હું તો બિસ્લેરી પીવું છું. આવડી હતી એટલે હવાડાનું પાણી પીતી હતી અને હવે બિસ્લેરી વાળી થઈ ગઈ. આ ધનનો નશો છે. આ ધનનો નશો છે. ધન શું નથી કરાવતો માણસને? એટલે કે છે કે ધન છે ને, ધન તમે વાપરો તો સારી જગ્યાએ વાપરો ને જો સારી જગ્યાએ નહીં વાપરો તો એ ધન ખોટી જગ્યાએ વપરાઈ જશે. એટલા માટે આ ધન છે ને, ધન એ માણસનું પતનનું કારણ બને છે અને આ જ ધન માણસની સદગતિનું કારણ બને છે. આ ધનને જો તમે ભગવાનની કથામાં કે આવા સુંદર કાર્યમાં તમે ધનને વાપરો તો તમને કેટલું મોટું પુણ્ય મળશે. પણ જો આ જ ધનને જો માણસ છે ને ખોટી જગ્યાએ વાપરવા માંડશે ને તો પહેલું તો એનું પતન થશે અને આપણા ઘરની અંદર ક્યારે ધન ટકશે નહીં. કારણ કે ધન છે ને, ધનની અધિષ્ઠાતી દેવી કોણ છે? લક્ષ્મીજી છે. અને લક્ષ્મી પવિત્ર છે, સતી છે, પતિવ્રતા છે. લક્ષ્મીજી કે છે કે હું એ જગ્યા ઉપર રહું છું જ્યાં મારા સ્વામીનું ભજન થાય છે, મારા સ્વામીની ભક્તિ થાય છે. અને લક્ષ્મીના સ્વામી કોણ છે? વિષ્ણુ, નારાયણ. જ્યાં કૃષ્ણનું, નારાયણનું કે રામનું ભજન થતું હોય ને ત્યાં લક્ષ્મી કે છે કે હું સુટકેસ લઈને ત્યાં આગળ એ ઘરમાં જ રહું છું, એ ઘરમાંથી બહાર જતી નથી. એટલા માટે આ બધી વસ્તુઓને પોતાના જીવનમાં ઉતારો. કોઈ હું તમને એવું કદી જાદુ મંતર કે લીંબુ મરચા તો નાખતો નથી કે ભાઈ તમે ભગવાનના ભગત બની જાઓ. તમે સમજો, તમે જાણો આ બધી વસ્તુને કે ભગવાનની કેટલી બધી કૃપા આપણી ઉપર છે કે મને કોઈ ચાઇનામાં, લંડનમાં, જાપાનમાં, ઓસ્ટ્રેલિયામાં કોઈ જગ્યાએ નહીં પણ ભારતમાં જ મને જન્મ આપ્યો છે. કે ત્યાં જન્મ આપ્યો હોત તો આપણને તો માણસને કેટલા ઓલરેડી તો પાપ પહેલા પેન્ડિંગમાં પડ્યા જ છે આપણા, અને હજી માણસ પાપ કરે તો પછી એનો ઉદ્ધાર થાય? કયા જન્મમાં થશે? એટલે પહેલી કૃપા આપણી પર કરી કે ભારતમાં જન્મ આપ્યો. બીજી કૃપા કરી કે આપણે સમાજમાં છીએ
સમાજની મર્યાદા છે એટલે આપણે પાપ કરતા હોય તો અચકાઈ જઈએ કે ના ના મારે આ ના કરવું જોઈએ. બાકી એવું કોઈ જીવાત્મા નથી કે જેની ઈચ્છા ન હોય કે મારા હું ઇન્દ્રિય તૃપ્તિ ન કરું. કોઈ પણ એવો જીવાત્મા નથી. જેને આ રજોગુણી તમોગુણી શરીર મળ્યું છે એને શરીરની અંદર પાપ કરવાની ઈચ્છા થાય ને થાય. પણ આ ઈચ્છાને જો મારવી હોય, એને દબાઈ દેવી હોય અને સત્કર્મમાં લગાડવી હોય તો તમે પ્રભુના ભજનમાં લાગી જાઓ, પ્રભુના માર્ગે લાગી જાઓ. જ્યારે તમે દિવ્ય વસ્તુને પ્રાપ્ત કરશો ને તો થર્ડ ક્વોલિટીની વસ્તુ ઓટોમેટિક જતી રહેશે. આજે લોકો દારૂનો નશો કરતા હોય કે ગુટકા ખાતા હોય કે સિગરેટ પીતા હોય, આ એક નશો છે. પણ દિવ્ય નશો કયો છે? દિવ્ય રસ. એ હરિનામ રૂપી જે નશો છે, એ દિવ્ય રસ જ્યારે તમારા હૃદયની અંદર આવશે ને તો ઓટોમેટિક થર્ડ ક્લાસ જે રસ છે ને ઓટોમેટિક નીકળી જશે. એટલા માટે હવે શું કરવાનું છે? આપણે હરિનામનો નશો લેવાનો છે. હરિનામ રૂપી ધન રોજ લેવાનું છે. મીરાબાઈ એ રાજસ્થાનની ગલીઓમાં બધાને કહે છે, લૂટ લો જિસકા દિલ ચાહે મેં શોર મચાવું ગલી ગલી, રામ નામ કે હીરે મોતી मैं बिखराऊं गली गली, जिस जिसने ये मोती लूटे वे सब माला माल हुए, जिस जिसने ये मोती लूटे वे सब माला माल हुए. मीराबाई કહે છે કે जिस जिसने ये मोती लूटे वे सब माला माल हुए. એ તો બધા માલા માલ થઈ ગયા. કાલે કીધું હતું કે જે 1000 નામ લે એ હજારપતિ છે, જે 1,00,000 નામ લે છે એ લખપતિ છે, અને જે હરિના કરોડ નામ લે છે ને એ જ સાચો કરોડપતિ છે. એટલા માટે હરિનું નામ નિત્ય નિરંતર લેવું જોઈએ, સાંભળવું જોઈએ. કાંઈક ને કાંઈક ગમે તે રીતે પ્રવૃત્તિમાં લાગેલું રહેવું જોઈએ. તમને એ વસ્તુ નથી ગમતી તો સમજી લેવું જોઈએ કે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, સાધુની સેવા કરવી જોઈએ. અને સાધુની સેવા કરશો તો ઓટોમેટિક તમારી અંદર છે ને ભક્તિ આવશે. કારણ કે સાધુનો સ્વભાવ જ છે કે 24 કલાક પ્રભુનું ભજન કરવું, અને એની સેવા કરવાથી તમારા જીવનમાં પણ ભક્તિ આવી જશે. અહીંયા નલકુંવર મણિગ્રીવ એ બંને ઝાડવા બની ગયા, અને બંને જણા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન આ ધરાતલ ઉપર આવશે. હજી તો ગોકુળમાં જન્મ લઈ લીધો, ભગવાન હજી પ્રગટ નહીં થયા, પણ આ બંને લોકો તપસ્યા કરે છે, અને તપસ્યા કરીને પોતાના અંદરનો તેજ વધારી રહ્યા છે. શરીરનો તપસ્યા કરવાથી તેજ વધે છે. ભોગ ભોગવવાથી માણસ બહુ દુખી થશે. સંસારનો તમે જેટલો ભોગ ભોગવશો ને એટલો ભોગ છે ને તમારા જીવનમાં દુઃખ લાવશે, અને જેટલી તમે તપસ્યા કરશો ને એટલું તમારા જીવનમાં શાંતિ ને સુખ મળશે. આજે લાખો લોકો કહે છે કે અમારી પાસે રૂપિયા છે, ગાડી છે, બંગલા છે, સંસારની હરેક વસ્તુ અમારી પાસે છે, એક ઈશારો કરીએ ને તો બધું સામે આવે, પણ અમારા જીવનમાં શાંતિ સુખ નથી ને શાંતિ નથી. શાંતિ તમારી પાસે છે, સુખ તમારી પાસે છે. કેમ? કારણ કે તમે ભગવાનનું ભજન કરો છો. જેટલું તમે ભગવાનનું નામ લેશો ને તમને આ સંસારના ત્રિતાપ છે ને ક્યારે નહીં નડે. પણ જો ભગવાનના ભજનથી તમે દૂર રહેશો ને તો સંસારના ત્રિતાપ છે ને તમને બહુ નડશે, બહુ દુઃખી થશે. આજે જેટલા પણ માણસો મર્યા 1.5 વર્ષમાં, પુણ્યાત્મા મર્યા કે પાપી મર્યા? જે 10% વ્યાજે આપતા હતા, જે બીજાના પૈસા પડાવી લીધા, એ જે આજે ધનના ઢગલા કરી દીધા હતા, એની ધન એનું પોતાનું એને કામમાં ન આવ્યું. કે એક બાટલો આપી દો ઓક્સિજનનો, બસ પૈસા તમે કોઈ એટલા આપી દો, પણ મારા બાપાને કે મારી માને કે મારા ઘરવાળાને કે આને બચાવો, ગમે કહીને પૈસો કામમાં આવ્યો? કાંઈ જોયું? આ તમને 1.5 વર્ષમાં શીખવે છે કે પૈસો, પરિવાર, કુટુંબ, સમાજ કાંઈ કામનું નથી. સાધુ સંતો તમને શીખવાડે છે કે જીવનમાં
એક જ વસ્તુ તમારી પાસે છે, એ છે હરિ, ભગવાન. અને ભગવાનની શરણમાં તમે રહેશો ને તો તમારો વાળે વાંકો નહીં થાય. એટલા માટે ભગવાનની શરણમાં રહીને જીવન જીવવું જોઈએ. જે લોકો આજે પ્રભુના માર્ગે પહેલેથી લાગેલા છે, આજે એનો વાળે વાંકો નથી, એને કાંઈ નથી થયું. લોકો કેટલા ડરતા હતા, બોલો, ઘરમાંથી બહાર નતા નીકળતા. કોક છીક ખાય ને તો બિચારાનું આવી બન્યું. કોક બિચારો છીક ખાય તો એને એના ઘરમાં જ ન જાય કે આને કોરોના થઈ ગયો છે. 1.5 વર્ષથી છે ને 2 મહિના લોકડાઉન હતું, ખાલી 2 મહિના હતું ને લોકડાઉન. એ 2 મહિના જેવા પત્યા ને જેવી એમ પરમિશન આપીને અમે ગાડી કરીને નીકળી ગયા કોઈ બી જગ્યાએ, બધી જગ્યાએ. કારણ કે અમે સારું કાર્ય કરીએ છીએ, ધર્મનું કાર્ય કરીએ છીએ અને પૂર્ણ વિશ્વાસ છે કે આપણને કઈ નહીં થાય. કારણ કે ભગવાન છે. નારાયણ રખવાલ હે જાકે ભુજા હજાર. આપણી રક્ષા કરવા વાળું કોણ છે? ભગવાન છે, 1000 હાથ વાળા. નિશ્ચિત આપણી રક્ષા કરે છે. સંસારના લોકો પાપ કર્મ કરે તોય ભગવાન એની રક્ષા કરે, અને જે ભગવાનનું ભજન કરે એની ન કરે. વિચાર કરો ને કે આપણે જો ભગવાનનું ભજન કરશું તો નિશ્ચિત ભગવાન આપણી રક્ષા કરશે. નલકુંવર મણિગ્રીવ એમની તપસ્યાનો ઉદય થયો અને અહીંયા ભગવાન પ્રગટ થયા ગોકુળમાં. પ્રગટ થઈને 1 વર્ષની ઉંમર થઈ ભગવાનની. ભગવાને દિવાળીના દિવસે એક લીલા કરી. દિવાળીના દિવસે, આ દિવાળીના દિવસની આ ઘટના છે. આપણે આવે ને દિવાળી 14 પછી, એ દિવાળીના દિવસે આ બંને નલકુંવર મણિગ્રીવનો ઉદ્ધાર થયો હતો. ભગવાને લીલા કરી કે સવારમાં વહેલા ભગવાન ઉઠી ગયા 4 વાગે. માં યશોદા વિચાર કરે છે કે આ બધી ગોપીઓના હાથનું માખણ મારા લાલાને નથી ભાવતું, એટલે મારા લાલા માટે હું જાતે માખણ બનાવીશ. સવારમાં 3 કે 4 વાગે વહેલા ઉઠી માં યશોદાએ સૌથી પહેલું કાર્ય કર્યું, સ્નાન કર્યું. સ્નાન કરી રેશમી વસ્ત્ર પહેર્યા, તિલક કર્યો અને ભગવાનના કીર્તન કરતા કરતા એ માખણ, એ દહીંને શું કરે છે? વલોવે છે. ભગવાનનું નામ લેતા લેતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. માં યશોદા કીર્તન કરતા કરતા ભગવાનનું કીર્તને કરે છે અને દહીં પણ વલોવે છે. માં યશોદા સંસારની બધી સ્ત્રીઓને શીખવાડે છે કે જો ભગવાનને પ્રસન્ન કરવા હોય તો તમે જે પણ કામ કરો છો એ કામ કરતા કરતા તમે કીર્તન કરો, ભગવાનને યાદ કરો, ભગવાનનું નામ લો. કારણ કે કળિયુગની અંદર એક જ વસ્તુ તમને આ ભવસાગરમાંથી બહાર કાઢી નાખશે અને ઈ છે ભગવાનનું નામ. જેટલું ભગવાનનું નામ તમે વધારે લેશો એટલા ભગવાન બહુ પ્રસન્ન થશે. જ્યારે તમે ક્યાંક સોસાયટીમાંથી ક્યાંકથી નીકળતા હોય, શેરીમાંથી, અને તમારું નામ કોઈ જોરથી બોલે, કિરણ જોરથી કોઈ બોલે, તો જે પણ જેનું નામ કિરણ હોય તરત જો મને કોણે બોલાવ્યો છે કે નહીં, આપણે તરત જ કે મને કોણે બોલાવ્યો, એ તરત. એવી રીતે તમે વિચાર કરો કે સાધારણ સંસારના એક સાધારણ વ્યક્તિનું નામ પણ જો કોઈ પોકારે, બોલાવે તો એ સાંભળે છે કે નથી સાંભળે? એવી રીતે ભગવાન ત્રિભુવનના નાથ છે અને આ સંસારનો એક સાધારણ વ્યક્તિ એ જ્યારે ભગવાનને બોલાવે તો ભગવાન પણ સાંભળે છે કે મને કોણે બોલાવ્યું, મને કોને યાદ કર્યું. હા, જુનાગઢમાં મને કોઈ યાદ કર્યો છે, મને પંઢલપુરમાં કોઈ યાદ કર્યો છે, મને સાગર રેસિડેન્સીમાં કોઈએ યાદ કર્યો છે. જાઉં હું, લાવું, જઈ આવું. એને શું પ્રોબ્લેમ છે, એને શું દુઃખ છે? તમારે કોઈ પણ દુઃખ હોય તો તમારે કોને બોલાવવા જોઈએ? ભગવાનને બોલાવવા જોઈએ કે ભગવાન આવો, મારી રક્ષા કરો. કારણ કે મેં તમને બધું સમર્પિત કર્યું છે.
પણ આ ભાવ બહુ વર્ષો પછી આવે છે. દરેકને નથી આવતો. હમણાં એમ નહીં કે 2 મિનિટમાં ભાવ આવી જશે. આપણો ભાવ તો છે ને ક્યારે આવે ને ક્યારે જતો રહે. ભાવ એક સરખો હોવો જોઈએ. અત્યારે સત્સંગમાં બેઠા છે એટલે ભાવ થોડોક, હા હું પણ ભગવાનને બહુ પ્રેમ કરું છું, પ્રભુજી હું તો બહુ પ્રેમ કરું છું ભગવાનને. પણ જેવા ઊભા થયા એટલે ખંખેરીને આ હાલ્યા. જેવા ઊભા થાય એટલે ખંખેરી બધું નીકળી દીધું, અહીંયાથી સાંભળ્યું, અહીંયાથી કાઢી દીધું. એ ભાવ છે આપણો. આપણો ભાવ કયો? શમશાન વૈરાગ્ય જેવો છે કે શમશાનમાં માણસ જાય અને જે ડેડ બોડી બળતી હોય ને, ભડકા આગ લાગે ને, જ્યારે ભડકે બળતું હોય તો એને બહુ દુઃખ થાય. ઓહો, આ મારું શરીર મને પણ આવી રીતે સુવડાઈ નાખશે, આજે નહીં તો કાલે, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી. અને મારા જ ઘરના માણસો આમ અગ્નિનો દાહ દઈ દેશે. જે આ કાયાને કેટલો મેં પ્રેમ કર્યો, કેટલી કેરીઓનો રસ ખવડાયો, કેટલી મલાઈ રબડી ખાધી, આ શરીરને, આ જીભને કેટલો ટેસ્ટ આપ્યો, અને કેટલી બોડી ડોલે શોલે, પેલું શું કે, આ બધું બનાવ્યું, શરીર બનાવ્યું, પણ કાંઈ કામમાં નથી આવ્યું. રાખ બની જશે 3 કલાક પછી. રાખ શું છે? આ પ્રકૃતિએ કેટલી મજાક તમારી સાથે કરી છે કે તમારી આસક્તિ કેટલી આ દેહમાં છે. પણ એ જ્યારે વૈરાગ્ય આવે એ કે હવે બસ, હવે ભક્તિ જ કરવી છે. બાપુ જ્યારે આવે તો માળા લઈ લો, કે બસ હવે મને માળા આપો તો બસ મારે હવે પ્રભુ ભક્તિ કરવી છે. પણ પેલી શમશાનમાં ઓલી આગ જ્યારે ઠંડી પડે અને હાથ ધોઈ અને જેવા ગેટની બહાર નીકળે એટલે કે હમણાં આવું છું હો, મારો ચેક તૈયાર રાખજે. પછી બધું વૈરાગ્ય શું થઈ ગયું? નીકળી ગયું. શમશાન વૈરાગ્ય એ શમશાનના ગેટ સુધી જ હોય, બહાર નીકળે એટલે પૂરું થઈ ગયું. સિવિલ હોસ્પિટલમાં જાય અમદાવાદની, અને એમાં પણ કેન્સર વિભાગમાં જાય, બધા લોકો પડ્યા હોય ખાટલામાં. કોઈને અહીંયા જીવડા પડતા હોય, કોઈને પેટમાંથી જીવડા પડતા હોય. અને આવું માણસ જોવે ને, અહીંયા ઓક્સિજન લગાવ્યો હોય, અહીંયા બાટલા લગાયા હોય, ઇન્જેક્શનો દેતા હોય, કોઈ તડપતું હોય કે મને મારી નાખો, મારાથી દુઃખ સહન નથી થતું, આ બધું શરીરની અંદર મને આખું શરીર બાળી નાખે, એટલી બધી દવાઓ ખાય. અને આ માણસ જ્યારે છે ને એને મળવા જાય ને, ત્યારે એને પણ જીવનમાં બહુ દુઃખ થાય કે શું જીવન છે માનવીનું. જુઓ તો ખરા, આ માણસોનું જીવન તો જુઓ, કે બેડ ઉપર પડ્યો તરપડે છે. ભગવાન મને પણ તમે આવું મને રોગ નથી આપ્યો, પણ હવે હું શું કરીશ? તમારું ભજન કરીશ, તમારું સ્મરણ કરીશ, તમને હું યાદ કરીશ. બસ આ જ્યારે હોસ્પિટલમાંથી બહાર નીકળે ત્યાં સુધીનો એનો વૈરાગ્ય હોય. જેવો બહાર નીકળે હોસ્પિટલમાંથી એટલે બધું ભૂલી જાય છે માણસ. એને કયો વૈરાગ્ય કહેવાય? હોસ્પિટલ વૈરાગ્ય. આ હોસ્પિટલ વૈરાગ્ય છે. અને આ બી આ 1.5 વર્ષનું જો હમણાં જો સારું થઈ જાય ને, આ બધું નીકળી જાય ને, તો ફરીથી માણસો પાપ કરવા માંડે. કારણ કે આપણી પૂંછડી કેવી છે? કૂતરાની પૂંછડી જેવી જ છે. કૂતરાની પૂંછડી જેવી જ છે. અત્યારે થોડા સીધા છે, પણ એ છે ને આ બધું પડશે ને કોરોના, તો દમણ બાજુમાં જ છે. લોકો સુરત થી આવે છે, બોલો, બારોબાર બિલીમોરાથી, ત્યાંથી શનિવાર રવિવાર. તો એ લોકો નથી ખબર કે આ બધું પાપ કર્મ છે, આ બધું ન કરવું જોઈએ, પણ તોય લોકો કરે છે. કે પૈસા શેના માટે કમાય છે? આના માટે જ કમાય છે. બાકી તો કે આ બધા ભલે બકી જતા, આ બધું કાંઈક સાથે આવવાનું નથી. સત્સંગ ભજન બધું કાંઈ નથી, આ બધું ખોટું છે. આ તો એ લોકોના ઘર ભરવા છે એટલે લોકો ફર કરે છે બધા. એ લોકોને પૂરું થતું નથી અને લોકો કામ ધંધો કરતે. ઓલો છે ને, ઓલો ઇટાલિયા કયો, ના ઓલો છે એપી માં, આમ આદમી પાર્ટી સુરત નો છે, અનિલ ઇટાલિયા. ઈ એમ કે છે કે આ બધા આ લોકોને છે ને કે કામ ધંધો કઈક કરાવો ખેતરમાં. આ બધા અમારા બધા મહેનતના પૈસા બધા ઉપાડીને લઈ જાય છે, પણ કોની પાસે લેવા આયા? કોની પાસે માગ્યા? મને કયો.
જે માગતા હોય એને કે પણ બધા સાધુ એવા ન હોય ને. અરે આ છે એટલે તો તમે પૈસા કમાઓ છો. ધર્મ છે, સાધુતા છે. આપણા ભારતની અંદર આ સંસ્કૃતિ છે એટલે લોકો સારું જીવન જીવી રહ્યા છે. જો સાધુ ન હોત તો, સંત ન હોતે ઇસ દુનિયા में તો જલ જાતા સંસાર, ક્યારનો સળગી ગયો હોત. પણ આજે હિમાલયમાં, જુનાગઢમાં, હરિદ્વારમાં, વૃંદાવનમાં આ બધા ક્ષેત્રની અંદર સાધુ સંતો તપસ્યા કરે છે સવારમાં 2 વાગે ઉઠીને. એટલે આપણે શાંતિથી જીવન જીવીએ છીએ. બોર્ડર ઉપર બધી સેનાઓ ન હોત ને તો આપણે જીવન આ કોના પુણ્યના આધારે આપણે મહેનત કરીને પૈસા કમાઈએ છીએ આપણે ક્યાં જાણીએ છીએ કે આપણા ઘરે કોઈ સાધુ સંતો આવે અને સાધુની સેવા આપણે ભૂલે ચૂકે પણ થોડી થઈ ગઈ હોય ને, એ પુણ્યના પ્રતાપે આજે આપણું ઘર ઉજળું છે. કારણ કે સાધુએ પોતાના જીવનની જે તપસ્યા કરી હોય ને એ તપસ્યાને પણ દાવ પર લગાડી દે છે. પણ આજે એવા નરાધમો ને જે પાપી માણસો હોય ને એવા લોકો આજે આ બધા દેશને બરબાદ કરી રહ્યા છે. જે લોકોનું મન ધર્મમાં લાગ્યું હોય ને એને પણ લોકો શું કરે કે તમારે બધું નથી કરવાનું, પૈસો કમાઓ, મહેનત કરો, આપણે આ દેશને આગળ વધારવાનો છે. પણ પુણ્ય પુંજ બિનું મિલહીને, ક્યારે પુણ્ય અને તમારા જીવનમાં જો તમે પુણ્ય ન કર્યા હોય કે કોઈ સારા કર્મ ન કર્યા હોય તો તમને ધન પણ નથી મળતું. જો ધન એવી રીતે મળતું હોત મહેનત કરીને તો બધા રૂપિયાવાળા ન થઈ જાય. આજે એક અંગૂઠા છાપ છે એ અબજોપતિ, કરોડપતિ છે. મોટી મોટી તમે જુઓ ફેક્ટરીઓ સંભાળે છે. અને જે એ માણસ બીકોમ કરેલો છે, ગ્રેજ્યુએટ કરેલો છે, એ 5,000 ની પટ્ટાવાળાની નોકરી કરે છે, વોચમેનની નોકરી કરે છે. તો ભણવાથી કે એજ્યુકેશનથી જો કોઈ એમ કે હું પૈસા કમાઈ લઉં તો આજે એવા કેટલા લોકો છે કે 5-10 હજારની નોકરી કરે છે. પણ જે અંગૂઠા છાપ છે, જે ભણેલા નથી, જેને કાંઈ આવડતું નથી, લખતાય નથી આવડતું, એવા લોકો આજે અબજો રૂપિયાના ધંધા કરે છે. ખાલી એક ફોન કરે, એસીમાં બેઠા બેઠા લાખો કરોડોનો ધંધો કરતા હોય છે. તો એને કેમ ભગવાન આપે છે ને આને કેમ નથી આપતો? કારણ કે એના ભાગ્યમાં પુણ્ય નથી. અને આ વ્યક્તિ જે કમાય છે એમાંથી 10મો ભાગ પ્રભુ સેવામાં લગાડી દે છે. એટલા માટે નિયમ રાખવો જોઈએ. ભલે આપણે 2,000 કમાતા હોય કે 2 લાખ કમાતા હોય, પણ એમાંથી 5મો ભાગ તો કાઢી દેવો જોઈએ. 10,500 રૂપિયા પ્રભુના કાઢી દેવા જોઈએ. કૂતરાને રોટલી ખવડાવો, દૂધ પીવડાવો, ચકલાને દાણા નાખો, ગાયને ઘાસચારો નાખો, કોઈ ગરીબને ભોજન કરાવો. પૈસા મત આપો પણ ભોજન તો કરાવો. મંદિરમાં દાન આપવું જોઈએ, સત્કર્મ કરવું જોઈએ. એ પૈસો આપણી પાસે હોય તો જાત્રા કરવા જવું જોઈએ. હરિદ્વાર, વૃંદાવન, દ્વારકા, ડાકોર, આ ભગવાનના જેટલા તીર્થ ક્ષેત્ર છે ત્યાં જઈને દર્શન કરવા જવું જોઈએ પરિવાર સાથે. સારામાં સારી સુવિધાનો ઉપયોગ કરો, કોઈ વાંધો નથી, પણ ભગવાનના ધામમાં જવું જોઈએ દર્શન કરવા. ધન હોય તો આવા સુંદર કાર્યો કરવા જોઈએ. બધા લોકોને ભોજન કરાવો, કથાઓનું આયોજન કરો, કીર્તન કરો, નામ જપ કરાવો. નિશ્ચિત તમારા કર્મથી ભગવાન એટલા પ્રસન્ન થઈ જશે કે જેની વાત ન પૂછો. ભગવાનની સેવા કરવા માટે આ માં યશોદા દિવાળીના દિવસે સવારમાં વહેલા ઉઠ્યા અને વિચાર કરે છે કે આ ગોપીઓ, આ દાસીઓનો હાથનું માખણ કદાચ મારા લાલાને ન ભાવતું હોય એટલે હું મારા હાથે બનાવીશ. 1,000 ગાય હોય ને, 1,000 ગાયોનું દૂધ એને દોવામાં આવે અને એ દૂધને 100 ગાયોને પીવડાવી દેવાનું. 100 ગાયોને દૂધને દોવાની અને એ ગાયોને 10 ગાયોને આપી દેવાનું અને 10 ગાયોને દોઈને 1 ગાયને પીવડાવવાનું. અને 1 ગાયનું જે દૂધ નીકળે ને એ દૂધ છે ને ભગવાનને આપતા હતા. 1,000 ગાયોનું દૂધ એક ગાયને પીવડાવે અને 1 ગાયનું જે દૂધ નીકળે ને એનું નામ છે પદ્મગંધા ગાય. એ કઈ ગાય છે? પદ્મગંધા. જે પદ્મ એટલે કમળની સુગંધ આવે ને, એક થોડુંક પણ ચમચી પીવે ને તો એના જીવનમાં ન જાણે કેટલી બધી એકદમ આનંદ આવી જાય દૂધ પીવે એટલે. એ પદ્મગંધા નામની ગાયનું દૂધ માં યશોદાએ એને ક્યાં મૂક્યું છે? ચૂલા ઉપર. અને અહીંયા દહીં વલોવી રહી છે.
સવારમાં 4 વાગે ચૂલા ઉપર દૂધ ગરમ થઈ રહ્યું છે, ભગવાનનું કીર્તન ચાલુ થઈ ગયું. એટલે જ્યારે ભગવાનનું નામ કોઈ લે એટલે ભગવાન એની પાસે. ભગવાન વિચાર કરે કે સવારમાં 4 વાગે મને કોણ યાદ કરે છે. ભગવાન ઊભા થયા અને પલંગ ઉપર ભગવાન સૂતેલા છે. હવે પલંગ થી નીચે ઉતરે એટલે ઉતરી શકે, બહુ ઊંચો પલંગ છે. એટલે તમે જુઓ, ચાદર પકડીને કોશિશ કરે, ખબર છે નાના બાળકો ચાદર પકડીને, અને હજી નીચે પગ પહોંચતો જ નથી ભગવાનનો. હવે ભગવાન કે હવે હું જો પગ ન પહોંચ્યો તો હું પડી જઈશ ને મને ફ્રેક્ચર થઈ જશે, પગ લાગશે. ભગવાન ધીરે 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 બહુ કોશિશ કરે, બહુ પકડીને કે કદાચ નીચે જમીન આવી જાય તો હું પગ મારો અડી જાય તો સારું. પણ નીચે અડતો અને ધડામ દઈને ભગવાન પડ્યા. કૃષ્ણ 1 વર્ષનો બાળક, અને ધીરે ધીરે 4 પગે પગે ચાલે છે, 2 હાથે ને 2 પગ, 4 પગે ચાલે. ચાલતા ચાલતા સૌથી પહેલા માનો છેડો, આંચળ કહેવાય ને, એને પકડી લીધું, ખોળો પકડી લીધો, અને તરત જ એક ઢીચણ પર પગ મૂકીને ડાયરેક્ટ ખોળામાં બેસી ગયા. માં યશોદા વિચાર કરે છે કે આ લાલો એટલો ઊંચેથી કેવી રીતે આવી ગયો પલંગ ઉપરથી, અને તરત જ પોતાની માને કહે છે કે માં મારે દૂધ પીવું છે. માં કહે છે હું દહીં વલોવીને પછી દૂધ આપું, કે ના મારે દૂધ પીવું જ છે. ત્યારે માએ પોતાના સ્તનમાંથી એમને સ્તનપાન કરાવવા જઈ રહ્યા છે. ઓલું જે ચૂલા પર જે દૂધ છે ને, એ દૂધ વિચાર કરે છે કે હવે જો ભગવાન માં યશોદાનું દૂધ પીશે તો મને નહીં પીવે. જો હું ભગવાનની સેવામાં ન લાગુ તો મારે જીવવાનો કોઈ અધિકાર. એ દૂધ છે ને ચૂલામાં છે ને, એ દૂધ ગરમ થઈ રહ્યું છે. દૂધ વિચાર કરે મારે હવે ઉભરાઈને આત્મહત્યા કરી દેવી છે. એ દૂધ ધીરે 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 ઉફાણ આવે છે અને આગમાં કૂદીને કે હું મરી જાઉં. જો હું ભગવાનની સેવામાં ન લાગુ તો મારે જીવવાનો કોઈ અધિકાર નથી. એ દૂધ જેવો અવાજ આવે, ખબર, તપેલીમાં અવાજ આવે, આપણે ટોયલેટમાં કે બાથરૂમમાં ક્યાંય પણ હોય પણ અવાજ આવે એટલે આપણે શું કરીએ, જોયું છે ને, કે આપણે તારે કોઈ 5 લીટર દૂધ હોય અને ગેસ ઉપર મૂક્યો હોય મોટા સગડા ઉપર, અને અવાજ કેવો આવે, એવો અવાજ આવે ને. એ જેવો અવાજ આવ્યો એટલે માં યશોદાએ શું કર્યું, એ ભગવાનને છોડી એક બાજુ મૂકી દીધા અને દોડતી ગઈ ઓલી દૂધ બચાવવા માટે. ભગવાન વિચાર કરે છે કે હું ગોલોક, વૃંદાવન, વૈકુંઠ છોડીને આના ઘરે આવ્યો દૂધ પીવા માટે, અને આ એક આ તપેલામાં 25 રૂપિયાનું અમૂલ ગોલ્ડ એક થેલી દૂધ માટે મને છોડી દીધો. અરે આ સંસારના લોકો મને કેટલો પ્રેમ કરે છે તો એની પાસે, એની દ્રષ્ટિમાં, એના મનમાં હું આવતો નથી. લોકો મને કેટલી પ્રાર્થના કરે છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, આવો મારા હૃદયમાં પધારો ભગવાન, હું તમને બહુ પ્રાર્થના કરું છું. તો ભગવાન વિચાર કરે છે કે આ બધાને ક્યારે હું દર્શન દેતો નથી, અને આના ઘરે હું દૂધ પીવા આવ્યો, સ્તનપાન કરવા આવ્યો, મારું ધામ છોડીને, વૈકુંઠ છોડીને હું આવ્યો છું, અને આ એક 20 રૂપિયાના દૂધ માટે મને છોડી દીધો. હવે આને છે ને મારે કંઈક સબક શીખવાડવું છે. ઓલી માટલું મોટું હતું, જોયું છે, મોટું માટલું બ્લેક કલરનું આવે, ખબર છે, એને ગોળી કે, ગોળી, અમારી બાજુ એને ગોળી કે. આટલું કાળું કાળું માટલું હોય અને આવડી મોટી સાઈઝ હોય અને ઉપર રવાયો હોય અને એમ એમ કરે. હવે તો ઇલેક્ટ્રિક આવી ગયું છે, ગ્રાઇન્ડર જેવું. અમારા ઘરે પણ અમારા દાદીમાં હતા, એ રાખતા, બધી વસ્તુ હતી. તો ભગવાને વિચાર કર્યો કે હવે આને, આ માટલું છે ને, અને હું ફોડી નાખું. એટલે બાજુમાં દસ્તો પડ્યો તો, દસ્તો, ખલ, ઉખલ હતું પણ ખલ બની ગયો. ખલ એટલે જે ખલ, ખબર પડે ને, ખલ, ખલ એટલે કે જે વિશ્વાસઘાતી હોય, જે પાપ કરે, ચોરી કરે, એને ખલ કહેવામાં આવે છે. તો ભગવાને ઉખલનો સહારો લીધો, કે ખલનો જ સહારો લેવો પડે. જો ખોટું કામ કરવું તો કોનો સહારો લેવો પડે, ચોરનો જ સહારો લેવો પડે ને. એટલે ઉખલનો સહારો લીધો, એમાંથી એક દસ્તો લીધો અને દસ્તો લઈને નીચે ઢૂપ કરીને માર્યું.
દહીં ભરેલું માટલું હતું. એટલે ભરેલું માટલું છે ને અવાજ આવે, ખાલું હોય તો અવાજ આવે, ખાલી હોય તો અવાજ આવે. જેવું માર્યું માટલા ઉપર, સડ 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 બધું દહીં આખા ઘરમાં ફેલાઈ ગયું. અને જેવું ફેલાણું એટલે ભગવાનને થયું, અરે બાપરે, મેં કેટલું મોટું અનર્થ કરી નાખ્યું. હવે આ મારી માં આવશે ને મને, એને પશ્ચાતાપ થવા માંડ્યો. અને જેવો હવે કે હું છુપાઈ જાઉં ક્યાંક જઈને. પણ જેવા છુપાવા જાય એટલે એમના નાના નાના પગ, આવડા નાના નાના પગ ઓલા દહીંમાં ડૂબી ગયા. અને ધીરે 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 ભગવાન ચાલતા 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 અંધારિયા જે રૂમ હતો ને ત્યાં જઈને વાસી માખણ ખાવા માંડ્યા. ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, અમૂલ છે ને 6 મહિનાનું જૂનું બટર હોય તો એ કે ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, આ ઇન્ડિયાનો સૌથી ટોપ લેવલનો ટેસ્ટ છે. 6 મહિનાનું વાસી માખણ ખાય ઓલા બ્રેડ ઉપર લગાડી લગાડી. એટલે ભગવાન પણ અઠવાડિયાનું જે વાસી માખણ હતું ને એ માટલું લઈને ભગવાન ખાય છે કે જો હું કેટલો ભૂખ્યો છું તે મને છોડીને જતી રહી એટલે મારે વાસી માખણ ખાવું પડ્યું. નંદ બાબા આવે ને એટલે હું કહું. આવી રીતે એ માખણ ખાવા માંડ્યા અંધારિયા ઘરની અંદર. માં યશોદાએ એ ચૂલા પરથી દૂધ નીચે ઉતાર્યું અને ઉતારીને જેવા રૂમમાં જાય કે ચલો વલોવા જાવ, પણ શું વલોવે, બધું દહીં. હવે એ વિચાર કરે છે કે આને કોને તોડ્યું? આ તો મારા કૃષ્ણએ, કાનાએ તોડ્યું છે. પણ મનમાં બહુ પ્રસન્નતા થઈ કે બહુ બુદ્ધિમાનીથી તોડ્યું છે, એટલે એનામાં બુદ્ધિ આવી છે કે ભાઈ નીચેથી તોડ્યું. પણ કે આવા જ કામ કે ગોકુળમાં બધે કરે છે અને રોજ મારે ફરિયાદ સાંભળવી જ પડે છે. એટલે હવે મારે પણ આને સબક શીખડાવવો પડે. એને કાનાએ માતાને શીખવાડ્યો અને માતા હવે કાનાને શીખવાડે છે. એ આખા ઘરમાં શોધે પણ ક્યાંય મળી નહીં. પણ પેલા પગલા આવે ને, પગથિયા, પગ પડ્યા હોય ને દહીંના, ઘરમાં ઓલી નવી વહુ એટલે નહીં કંકુના કરાવે, બસ એના જેવા અહીંયા દહીંના પગલા પડ્યા હતા. અને તરત જ ભગવાનને પકડવા જાય. ભગવાન તો લાંબી છલાંગ મારી અને દોડ્યા આખા ગોકુળમાં. ભગવાન દોડે છે અને માં યશોદાએ રેશમી વસ્ત્ર પહેર્યા, એમને ચોટલો લાંબો વાળ અને એની અંદર ગજરો નાખેલો છે. અને ભગવાન દોડે છે ને માં યશોદા છડી લાકડી લઈ અને દોરડું લઈ અને પાછળ દોડે છે કે આજે તને નહીં છોડું કાના. ભગવાન આગળ ને માતા પાછળ. ભગવાન આગળ છે ને ભક્ત પાછળ દોડે છે કે આજે હું નહીં છોડું. સવારથી લઈને સાંજ પડી ગઈ પણ ભગવાન આખા ગોકુળમાં ગોળ 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 ચક્કર કપાવે છે. ત્યારે ભગવાને જોયું કે આની હવે પૂરી જે તપસ્યાનું શું કે છે કે પતી ગઈ છે. આજે આને પુણ્યનો ભંડાર બનાવી લીધો છે કે મને પ્રાપ્ત કરવા માટે કેટલી મહેનત કરે છે, બધું છોડીને મારી પાછળ લાગેલી છે. એટલે મારું પણ કર્તવ્ય બને કે મારે પણ આને હાથમાં આવવું જોઈએ. ભગવાન પકડાઈ ગયા. ભગવાન જેવા પકડાઈ ગયા એટલે ભગવાને છે ને ભગવાનને બાંધવા જઈ રહી છે અને ઘરે પકડીને લઈ ગયા. સોટીનો ડર લગાડે અને અહીંયા આગળ ભગવાન છે ને રડે છે. આમાં રડી રહ્યા છે. નાનો બાળક કૃષ્ણ, 1 વર્ષનો દીકરો, જે આખા સંસારમાં બધાને રડાવે છે કોરોનામાં, એ આજે રડી રહ્યો છે કૃષ્ણ. પણ કોના? ભક્તિના બંધનમાં. માં એને રડવડાવે છે ને રડી રહ્યા છે. ભગવાન રડે છે અને સત્યવ્રત મુનિ કહે છે, રુદંત મોહર નેત્ર યુગ્મ મૃજંતમ કરાંબોજ યુગ્મેન સાર્થક નેત્રમ મોહ શ્વાસ કંપાત્રી રેખાક કંઠ સ્થિત ગેવ દામોદરમ ભક્તિબદમ. સત્યવ્રત મુનિ કહે છે કે ભગવાન આમ આંખ ચોળી રહ્યા છે અને રોઈ રહ્યા છે. રુદંત મુહુર નેત્ર
એમના આંખમાંથી શું છે, આંસુ નીકળે છે, આંખમાં કાજળ લગાવી છે, અને જ્યારે આમ આમ રડે એટલે આખો ચહેરો કેવો બની ગયો છે, ભગવાનનો કાળો બની ગયો છે. એટલે સત્યવ્રત મુનિ કે છે રુદંતમ મુહુર નેત્ર યુગ્મ મૃજંતમ, એના બે હાથથી આમ આમ મસળી રહ્યા છે. અને કુંતી માતાજી આ દ્રશ્ય જોઈને કે છે કે તમે કેટલા સુંદર લાગતા હતા કૃષ્ણ નાનપણમાં, જ્યારે તમે રોતા હતા અને માં યશોદા તમને છડીથી તમને મારતી હતી. હવે કે જેટલી બધી દોરડીઓ લાવી અને બે દોરા બાંધીને પછી એને ભગવાનને બાંધવા જઈ રહ્યા છે, પણ કે ક્યાં બાંધું? કોક જગ્યા તો જોવે કે બાંધવા માટે. એ કે આ ઉખલની સાથે જ બાંધું, કારણ કે આને મદદ કરી છે ને, એટલે ઉખલને સાથે જ આને બાંધી દો. ભગવાનને એ ઉખલ સાથે બાંધવાની કોશિશ કરી, પણ કમરમાંથી બાંધવા જાય પણ ગાંઠ મારવા માટે છે ને 2 આંગળી દૂર હોય. આટલું હોય તો ચલો ગાંઠે લાગી જાય, પણ 2 આંગળીનું અંતર પડે છે. બીજી દોરી લાવીને એને પણ ગાંઠ મારીને લાંબી કરી કે હવે તો થઈ જશે, અને જેવી એ દોરી લગાવી અને ફરીથી બાંધવા જાય તો આટલું જ ખાલી પડે, 2 આંગળીનું અંતર પડે. વિચાર કરે છે કે આ શું છે, કોઈ જાદુ છે કે મને ભ્રમ આવી ગયા છે? બધી ગોપીઓ, આખા ગોકુળની ગોપીઓ આવી છે, ગોવાળિયાઓ આયા છે, ને બધા લોકો કે છે અરે ઓ યશોદા, આ તારા લાલાના જીવનમાં બંધન લખ્યું નથી, એને કોઈ નો બાંધી શકે, તમે જ આ મારા લાલાને મોઢે ચડાવ્યો છે, લાવો તમારા ઘરમાંથી રસ્સીઓ, બધા દોરડાઓ. અને હવ ગોપીઓ પોતાના ઘરેથી દોરડા લાવી અને એ દોરડાને ગાંઠ મારીને લાંબુ કરે અને ફરીથી કમરમાં બાંધવા જાય, 2 આંગળી. ભગવાન હસે છે કે જો કેવું થયું, જો અરે ઓ યશોદા, તારા લાલાના જીવનમાં બંધન નથી લખ્યું, બંધન તો આપણા બધાના જીવનમાં લખ્યું છે કે આપણે ભવ બંધનમાં ફસાયેલા છે. ત્યારે ભગવાને જોયું કે કેટલી મહેનત મારી માં કરે છે, હવે મારે આની પર કૃપા કરવી જોઈએ, મારે આની પર આશીર્વાદ વરસાવવા જોઈએ. એટલે ભગવાન ભક્તિના બંધનમાં બંધાઈ ગયા. આ 2 આંગળી ઓછી પડે છે. શું ભગવાન કહે છે કે મારો ભક્ત મને પ્રાપ્ત કરવાની કોશિશ જ્યાં સુધી નથી કરતો, અને હું પ્રભુ જ્યાં સુધી એને આશીર્વાદ નથી આપતો, ત્યાં સુધી એના ભક્તિના બંધનમાં હું બંધાતો નથી. એટલા માટે આપણે શું કરવું જોઈએ? સવારથી લઈને સાંજ સુધી ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. આપણે આપણી તરફથી કોશિશ કરવાની છે, એટલે આ પહેલી આંગળી છે ને એ બંધ પડી જશે. અને બીજી આંગળી કેમ ઓછી પડતી હતી? ભગવાન કે મારા તરફથી જ્યાં સુધી કૃપા ન હોય ત્યાં સુધી પણ હું ભક્તિના બંધનમાં બંધાવાનો નથી. તો આપણે રોજ કોશિશ કરવી જોઈએ ભગવાનને આપણા ભક્તિના બંધનમાં બાંધવાની. એક દિવસ એવો આવશે કે ભગવાન આપણા હૃદયમાં કેદ થઈ જશે. રોજ ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન, તમે આખા ગોકુળમાં, વૃંદાવનમાં ઘરે ઘરે જઈને માખણ ચોરી કરો છો, અને જ્યારે તમારે છુપવાની જગ્યા જોવે ને તો તમારે અંધારું જોવે છે ને, અંધારામાં તમે છુપાઈ જાઓ, તમને કોઈ શોધી ન શકે. તો હે પ્રભુ, એક કામ કરો ને, મારા આ હૃદયની અંદર કરોડો જન્મોનું અંધકાર ભર્યો છે, તમે મારા હૃદયમાં આવી જાઓ, તમને કોઈ નહીં શોધી શકે. કારણ કે મારા હૃદયની અંદર કરોડો જન્મોથી અજ્ઞાન ભર્યું છે, અંધકાર ભરેલો છે, તો તમે મારા હૃદયમાં આવી જાઓ પ્રભુ. આવી રીતે રોજ પ્રાર્થના કરવી જોઈએ. માં યશોદા એને બાંધે છે, અને જેવા બંધાઈ ગયા એટલે રડે છે. જેવા બલરામજી તો ગાયો ચરાવવા ગયા છે. આજે આ કૃષ્ણ ગાયો ચરાવવા હતા, એ તો નાના હતા. બલરામજી ગયા ગાયો ચરાવવા, અને જઈને બલરામજીને કોઈએ વાત કરી, અરે ઓ બલરામ, તારા ભાઈ કૃષ્ણને કોઈએ બાંધ્યા છે. કોઈએ? મારા ભાઈ કૃષ્ણને કોઈ બાંધ્યો છે. જોરથી સ્પીડમાં ઘરે ગયા, અને ઘરે જઈને આજે તો કે છે ને આખું ગોકુળને છે ને તહેશ નહેશ કરી નાખું, મારા કૃષ્ણને કોણે બાંધ્યા. અને એમ ખબર પડી ને કે માં યશોદાએ બાંધ્યા, તો ઢીલા પડી ગયા પાછા. હવે અહીંયા મારું કોઈ મેળ પડે લાગતું નથી. પણ તો એ ભગવાન કૃષ્ણ ચાવી ભરે કે કંઈક કર અને આ બધું છોડાવ મને, હું ક્યારનો દુખી છું. હવે ભગવાને ઈશારો કર્યો એટલે ફરીથી પેલા બલરામજી ઉકળાટમાં આવી ગયા.
તને ખબર છે કે આ તે કોને બાંધ્યો છે? આ ઉખલમાં બાંધ્યો છે, જેવો તેવો નથી. આ વામન ભગવાન હતો જે ભરૂચમાં નર્મદા નદીના કિનારે બલિ મહારાજે યજ્ઞ કર્યો હતો ને, એ યજ્ઞમાં આને 3 પગમાં આખું બ્રહ્માંડ માપી દીધું હતું. એ આજે તારા ઘરમાં પ્રગટ થયો છે. આજ નરસિંહ, આજ વામન, આજ પરશુરામ, આજ કૃષ્ણ, આજ રામ છે. હે? અને તું કોણ છે? અરે તું મને ઓળખતી નથી. હું આખા બ્રહ્માંડ ને ચલાવવા વાળો શંકરસન શેષ નાગ છું. હું જરાક પણ જો આ મારી ફેરને હલાવું ને તો આ બ્રહ્માંડ હમણાં ડગીમગી છે. આવી જ્યારે વાત કરીને એટલે માં યશોદાએ લાકડી ઉપાડી કે આ નરસિંહ, આ વામન, આ વરા અને તું મોટો શંકરસન છે. બધા અવતાર મારા ઘરમાં જ થવાના હતા. બીજા કોઈનું ઘર મળ્યું જ નહીં. તું એ જાણે કે તને આની જેમ બાંધી દઈશ. એટલે ભગવાન કહે છે કે મારી સાથે તમે આવો સંબંધ રાખો. ઓમ જય જગદીશ હરે, સુખ સંપત્તિ ઘરે આવે. આવો સંબંધ મત રાખો. પણ કૃષ્ણ મારા પુત્ર છે, કૃષ્ણ મારા પ્રિયતમ છે, કૃષ્ણ મારા મિત્ર છે. આવો સંબંધ રાખો. ભક્તિના અંદર તો બહુ બધા લક્ષણો છે, પણ મુખ્ય પાંચ રીતે તમે ભગવાનને પ્રેમ કરો. તમારે પ્રેમ કરવો હોય તો તમે દીકરા રૂપે ભગવાનને પ્રેમ કરો, જેમ માં યશોદાએ ને દેવકીએ કર્યો છે. કૃષ્ણ મારો દીકરો છે. જેમ ગોપીઓએ કૃષ્ણને પોતાના પ્રિયતમ માન્યા છે, જેમ મીરાબાઈએ કૃષ્ણને પોતાના પ્રિયતમ માન્યા હતા. એ ગોપી ભાવમાં મીરાબાઈએ ભજન કર્યું કે આ કાયા ઉપર માત્ર કૃષ્ણનો અધિકાર છે, બીજા કોઈનો અધિકાર નથી. એ મીરાબાઈએ જે વાત કરી છે ને કે હું એવા વ્યક્તિને શું કામ વરું કે જે પરણીને રંડાવવું પડે, પણ હું એવા વ્યક્તિને વરું કે મારો ચૂડલો અમર બની જાય. હું એવા વ્યક્તિની સાથે હું વિવાહ કરું. એટલે મીરાબાઈએ એ કૃષ્ણની સાથે વિવાહ કર્યા. નરસિંહ મહેતા પણ માધુર્ય ભાવમાં, ગોપી ભાવમાં એ કૃષ્ણની સેવા કરી છે. એટલે શરીર ત્યજ્યા પછી ગોલોક વૃંદાવન ધામ મળી ગયું. એટલા માટે માધુર્ય ભાવમાં ભજન કરો. દાસ્ય ભાવમાં કેવું ભગવાનનો દાસ છું. એટલે અમને જ્યારે દીક્ષા થાય, ગુરુ બોધ આપે એટલે નામ આપે દાસ, કે તમે દાસ છો, તમે સેવક છો. વાત્સલ્ય ભાવમાં ભજન કરો કે કૃષ્ણ મારો દીકરો છે. મૈત્રતા એટલે કે મિત્રતાના ભાવમાં ભજન કરવું જોઈએ. જેમ મિત્રતાના ભાવમાં ઉદ્ધવજી અને અર્જુનને ભક્તિ કરી છે, આવી રીતે ભગવાનને અલગ અલગ ભાવથી ભજવા જોઈએ. બલરામજી તો ત્યાંથી જતા રહ્યા અને કૃષ્ણ આ રડી રહ્યા છે. પણ કૃષ્ણએ વિચાર કર્યો કે કોઈ મને સપોર્ટ સાથ નથી આપતો, એટલે હું જ હવે મારી શક્તિથી આમાંથી નીકળી જાઉં. એટલે ભગવાન ધીરે 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 એ ઉખલને લઈ અને ઢસડતા બહાર ગયા. ક્યાં? પેલા 2 ઝાડવાની ઉપર કૃપા અને આશીર્વાદ દેવા માટે. કે કેટલાય હજારો વર્ષોથી આ 2 લોકોએ કેટલી તપસ્યા કરી છે મારા આંગણામાં. હવે આ 2 લોકોનું કલ્યાણ કરવાનું છે. અને 2 ઝાડની વચ્ચે એ ભગવાન તો નીકળી ગયા, પણ મોટું ઉખલ હતું ને એ નીકળી શકે નહીં. અને જેવા ભગવાન આગળ વધ્યા, અવાજ આવ્યો ઝાડવાનો, ટર કરતો અવાજ આવ્યો અને 2 ઝાડ નીચે પડી ગયા. અને એમાંથી 2 દેવતા પ્રગટ થયા. 2 દેવતા પ્રગટ થઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે આજે હજારો વર્ષોની જે અમારી તપસ્યા હતી એનું ફળ કે આજે તમારા દર્શન થયા. અને કોની કૃપાથી થયા હતા? નારદ ઋષિ મુનિ. જો એમને શ્રાપ ન આપ્યો હોત તો હજી સુધી અમે પાપ કરતા હોત. એટલે એમનું બહુ બહુ ધન્યવાદ કહેવાય. અને આજે અમને તમારા દર્શન થઈ ગયા. અને બંને ભગવાનના ધામમાં જતા રહ્યા. હવે ગોવાળિયાઓ આ બધી વાત જોઈ, આ દ્રશ્ય જોયું એટલે નંદ બાબા આયા, યશોદા આવી, બધા લોકો આવ્યા, વરિષ્ઠ લોકો, અને બધાએ જોયું કે આ ઝાડ આટલા બધા મોટા કેવી રીતે પડી ગયા. એટલે પેલા નાના છોકરા હોય ને ગોવાળિયા, એ કે બાબા આ કૃષ્ણ છે ને 2 ઝાડની વચ્ચે ગયો ને પછી શું થયું? પડી ગયા. હું તમે દાડા આપણે નહીં કહેતા છોકરાઓને, એ બસ આવી જ વાત કરી કે આ કૃષ્ણ છે ને આ ઝાડની નીચે વચ્ચેથી ગયો. એટલે નંદ બાબા કે તો પડી ગયા? હા,
અરે દિવસે ભાંગ ખાઈને આવ્યો છે કે શું? આટલો નાનો બાળક આવડા મોટા ઝાડ પાડી નાખે? અરે અમે રીતસર જોયા છે. અને ઝાડમાંથી બે દેવતા પ્રગટ થયા, એના આ કાનાને પ્રાર્થના કરી. જ્યારે બધી વાત કરી પણ ગામના કોઈ લોકોને આ વાત મનમાં આવી વિશ્વાસ જ ન આવ્યો કે આ નાનું બાળક, કારણ કે એને બાળક રૂપે ભજતા હતા કે આ મારો દીકરો છે. એટલે ભગવાન જે ભગવાનનો જે ભાવ હોય ને એ આપણા મગજમાંથી કાઢી નાખે. આ છે દિવ્ય રસ. એટલે આવા રસની અંદર ભગવાનને તમે પ્રેમ કરો, ભક્તિ કરો. સંસારની વસ્તુમાં વધારે પ્રેમ ન થવો જોઈએ કે પૈસામાં, કમાવામાં, કામ ધંધામાં. અરે આ તો તમને તમારા ભાગ્યમાં લખ્યું છે તો ઓટોમેટિક તમને મળી જશે. એ લખ્યું છે તો ઓટોમેટિક મળી જશે. એમાં તમારે કોશિશ કરવાની જરૂર નથી, પણ ભક્તિ કરવાની જરૂર છે. ભક્તિ એવું નથી કે એમને મળી જશે. ઘણા લોકોને કહે ને કે અમારા નસીબમાં નથી ભક્તિ. તારા નસીબમાં ન હોય તો લે માળા પકડ અને ચાલુ કરી દે. કેમ નથી ભક્તિ? નસીબમાં છે પણ તારે કરવું નથી. કર્મ કરવું પડશે ભક્તિનું. માળા કરવી પડશે, સ્મરણ કરવું પડશે, ગીતા વાંચવી પડશે, ભગવાનની સેવા કરવી પડશે. લોકોને ભગવાનની સેવા નથી કરવી ને ઊંઘા રહેવું છે, એટલે લોકો જે કહે છે ભગવાન નિરાકાર છે. હકીકતમાં ભગવાનની સેવા કરો, ભગવાનનું નામ લો. આ કાર્ય કરવાથી તમે તરી જશો. અને ભગવાન કહે છે કે હું પણ આવીને સેવા કરું છું. ભગવાન આ સંસારમાં આવીને સેવા કરે છે. યુધિષ્ઠિર મહારાજે બહુ મોટો યજ્ઞ કર્યો હતો. કયો યજ્ઞનું નામ શું હતું? રાજસૂય યજ્ઞ હતું. એ યજ્ઞનું નામ હતું રાજસૂય યજ્ઞ. દિલ્હીમાં હસ્તિનાપુરમાં કર્યો હતો. અને એ યજ્ઞ માટે બહુ ધન જોઈતું હતું, પણ 5 પાંડવોએ આખી પૃથ્વી પર યુદ્ધ કરીને બહુ બધું ધન લાવ્યા હતા. એ ધનથી અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવ્યો. દ્વારકાથી ભગવાનને બોલાવ્યા. અને એટલો મોટો યજ્ઞ કરવો હોય એટલે સેવા કેટલી બધી હોય. તો બધાએ અલગ અલગ સેવા લીધી, પણ જે આ ભગવાન છે, પ્રભુ છે, એમને કઈ સેવા લીધી ખબર છે? જેટલા એઠા પત્તલ હતા ને પતરાળા, એ એઠા પતરાળા ઉપાડવાની સેવા લીધી. અને ચપ્પલની સેવા લીધી ભગવાને, કે આ બધા જેટલા લોકોના ચપ્પલ છે ને એ હું વ્યવસ્થિત ગોઠવીશ. ભગવાન કે છે કે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તત એવ ઇતર જણ. હું જેવું આચરણ કરીશ એવી રીતે મારા સંતાનો પણ જીવન જીવશે. ભગવાન બધાના એઠા પતરાળા લઈ લઈ અને ઉપાડીને આ સેવા કરે છે. અને એ યજ્ઞની અંદર કે આ યજ્ઞનું ફળ કોને દેવું જોઈએ, એ યજ્ઞનું ફળ કોને દેવું જોઈએ, એટલે બધા લોકોની વચ્ચે ભીષ્મ પિતામહે કીધું. ભીષ્મ પિતામહ હતા, આ યુદ્ધ થયું એના પહેલાની ઘટના છે. ભીષ્મ પિતામહે કીધું કે આ યજ્ઞનું જો ફળ દેવું હોય તો પેલા જે બેઠા છે દ્વારિકાધીશ, એને તમે આ યજ્ઞનું ફળ આપો. બધા લોકો સહેમત થઈ ગયા, બધા લોકો રાજી થઈ ગયા કે ઠીક છે દ્વારકાધીશને આ યજ્ઞનું ફળ આપીએ. પણ એનો દુશ્મન હતો જેનું નામ છે શિશુપાલ. અને આ શિશુપાલ છે ને એ નાનપણથી એના મામાના દીકરાને છે ને બહુ દ્વેષી હતો, બહુ દ્વેષ કરતો હતો શિશુપાલ. અને એ શિશુપાલ કે છે કે આને તમે યજ્ઞનું ફળ આપો છો, આ તો ગોવાળીઓ છે. અરે આ તો કેટલી બધી ગોપીઓને રાખે છે, કે આ થોડો કોઈ બ્રહ્મચારી છે, આ થોડો ભગવાન છે. આવી રીતે જ્યારે કે છે કે જો તમારે યજ્ઞનું ફળ દેવું હોય ને તો આ ડોહાને આપો. કોને? ભીષ્મદેવને. એને તમે આપો તો કે સારું, પણ આને તો મત આપો. પછી એક ગાળો બોલે છે. એટલી બધી ગાળો બોલી ત્યારે દ્વારકાધીશ ભગવાને કીધું કે તારી 100 ગાળો પૂરી થઈ ગઈ, અને મારું વચન છે કે જ્યારે 100 ગાળ તો હું સહન કરીશ, પણ 101 તું બોલીશ ને એટલે પેલો વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, એને ભાન જ ન રહ્યું કે મેં 100 ગાળો બોલી દીધી. અરે હું જા બોલીશ અને 101 બોલી દઈશ. અને જેવું બોલવા જાય ભગવાને સુદર્શનને આદેશે નથી આપ્યો, અને સુદર્શન ચક્ર એમના હાથમાંથી નીકળ્યું અને પેલા શિશુપાલનું ગળું વાડી દીધું. આ એ સભાની અંદર આ યજ્ઞનું ફળ ભગવાન દ્વારકાધીશને દેવામાં આવ્યું. પણ એ ભગવાન છે, દેવતાઓના પણ સ્વામી છે, પણ એમને કઈ સેવા કરી? ચપ્પલ ઉઠાવવાની, બીજાના એઠા પતરાળા ઉપાડવાની.
આપણે પણ હમણાં પ્રસાદ લીધો, ભોજન લીધું, પણ આપણી પ્લેટો કોક બીજું ધોશે. આપણે તો એઠી મૂકી મૂકીને આવી ગયા નહીં. તો આપણે આ કથામાં બેઠા, કથાનું પુણ્ય કોણ લઈ જશે? જે આ થાળી ધોશે ને એ લઈ જશે. મગજમાં બેઠી વાત. આપણે જે કથામાં બેઠા ભોજન લઈને, થાળી તો એમને નાખીને આવતા રહ્યા. પ્રસાદ ક્યારે એઠો ન મૂકવો, અને પ્રસાદની જે પ્લેટની થાળી છે ને જાતે ધોવાની. અમે આટલું ભજન કરીએ છીએ આટલા વર્ષોથી, પણ અમે જાતે થાળી ધોઈએ છીએ. પણ કોક એમ માગે ને તો એને આપીએ કે લો તો ધોઈ નાખો. કેમ? કારણ કે એનું પણ પુણ્ય બને. એક તો આપણે પુણ્ય કાંઈ હોય નહીં, 0% હોય, અને એમાં આપણે ખાઈ ખાઈને ઉપર આવીને બેસી જઈએ. એટલે નિયમ રાખવો જોઈએ કે આપણી એઠી થાળી કોઈને ધોવા. હવે પછી જ્યારે પણ આવું કાર્યક્રમ થાય તો અમુક નિયમો હોય છે. થાળી લઈ લઈને પોતાના ઘરમાં ન જવાનું. એના માટે અહીંયાના જે સેવકો છે કે લીડરો છે, બધાએ નીચે આયોજન કરવું જોઈએ. વરસાદ ન હોય તો નીચે બધાને બેસાડીને જમાડો, અને વરસાદ હોય તો ઉપર આટલું સુંદર જગ્યા છે જ, તો અહીંયા બધા બેસીને જ્યારે તમે પ્રસાદ લો તો કેટલો આનંદ આવે. એકલા એકલા તો બધા હોના ઘરમાં જમતા જ હતા, પણ જ્યારે તમે ભેગા કરીને, ભેગા મળીને તમે જમો, કેટલો પ્રેમ તમારે વધશે. મગજમાં બેઠી વાત. એકલા તો તમારા ઘરમાં તમે દાળ ભાત બનાવી ન ખાઈ લો. આ બધું આયોજન કેમ કરવામાં આવ્યું છે? કે આપણામાં એકતા આવે, હિન્દુ ધર્મ આગળ વધે, આપણો સનાતન ધર્મ આગળ વધે, અને આપણા એકબીજામાં પ્રેમ વધે. એટલા માટે આ બધું સંગઠન કર્યું છે. પણ આપણે તો પ્લેટમાં શાક દાળ ભાત લઈને ભાગ્યા હવના ઘરમાં. કાંઈ ખબર પડી વાતમાં? એ તો આપણા ઘરમાં બની શકતું હતું. તો પછી આ બધું કાર્યક્રમ કરવાનો અર્થ જ શું છે? એટલે એક છત્ર છાયામાં એકત્રિત થઈને બધાએ ભેગા મળીને પ્રસાદ લેવું જોઈએ, અને એ જગ્યા ઉપર કીર્તન થવું જોઈએ. આવું મ્યુઝિકમાં શું થવું જોઈએ? ભગવાનનું કીર્તન થવું જોઈએ. આ બધા નિયમો છે. એટલે ઘણી બધી વસ્તુઓ આપણે જાણવાની છે, પણ મારે મનની અંદર, મગજમાં જે વસ્તુ હતી એ મેં તમને કીધી. કેટલા વાગ્યા છે? 10:15 વાગ્યા. ઊંઘ નહીં આવે ને, કારણ કે અમે તો દિવસે સુઈ ગયા હતા, એટલે અમને તો નથી આવતી. તમે આખો દિવસ થાકેલા છો. તો નિયમ રાખવો જોઈએ કે ક્યારે મારાથી કોઈ પણ એવું કર્મ ન થાય. જેવી રીતે નલ કુંવર અને મણિગ્રીવે જે કર્મ કર્યું એને ભોગવ્યું, પણ સાધુએ કૃપા કરી એટલે એના જીવનમાં એને સદગતિ થઈ. એટલે આપણા જીવનમાં ક્યારે પણ એવું કોઈ દુષ્કર્મ કે કોઈ એવો અધર્મ ન થવો જોઈએ જેથી કરીને આપણા કુળમાં કે આપણા સંતાનોને એ દુઃખ ભોગવવું પડે. હંમેશા તપસ્યા કરવી, સાધના કરવી, અને સાધના કરીને ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવું જોઈએ. ભગવાન આપણને શીખવાડે છે કે સૌથી પહેલા આપણા જીવનમાં આચરણ કરો. મન મના મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. ભગવાન કહે છે કે રોજ મને શું કરો? પ્રણામ કરો. સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને તિલક કરવું જોઈએ દરેક લોકોએ. આ આપણા વૈષ્ણવ ધર્મનો આ નિશાની છે. હિન્દુ ધર્મની, આ વૈષ્ણવ ધર્મની નિશાની છે કે માણસે તિલક કરવો જોઈએ. આ તિલક જ્યારે તમે કરશો ને તો આ તિલક, આ બે ઊભી લાઈન જે છે ને એ ભગવાનનું મંદિર છે. અને આ શું છે? તુલસીનું પાન છે. તો અહીંયા ભગવાન વિરાજમાન છે, વચ્ચે કેશવ, અને આ બાજુ શિવજી છે, અને આ બાજુ બ્રહ્મા છે. અને એમના ચરણોમાં, ભગવાનના ચરણોમાં શું છે? તુલસી પત્ર છે. જ્યારે કોઈ પોતાના કપાળ ઉપર આવું તિલક કરે છે ને તો એને એક મંદિર બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એક મંદિર બનાવવાનું. તો રોજ જ્યારે તમે તિલક ઘરેથી કરીને નીકળો, આ તિલક કરીને જ્યારે તમે ઘરેથી નીકળશો ને, બીજું પુણ્ય શું થશે ખબર છે? જેટલા લોકો તમને જોશે ને એ તમને શું કરશે? અને એના મોઢામાંથી શું નીકળશે? આ હરે કૃષ્ણ વાળા છે.
તરત જ ઓળખી જશે. ગળામાં તુલસીની માળા હશે અને ભાલ ઉપર તિલક હશે તો તમને તરત ઓળખી જશે. લાખોમાંથી એક તમને ઓળખી જશે કે આ ભગવાનનો કોઈ ભક્ત છે, એટલે એને ગળામાં તુલસીની માળા પહેરી છે. એટલે દરેક લોકોએ તુલસીની માળા પહેરવી જોઈએ. અને તુલસીની માળા તમે પહેરશો અને તમે જ્યારે બજારમાં, માર્કેટમાં કે કોઈ પણ જગ્યાએ જશો ને તો સામેવાળાના જીવ ઉપર શું આવશે? તો હરે કૃષ્ણનો ભગવાનનો ભક્ત છે, હરે કૃષ્ણ બે હાથ જોડીને કહેશે. તો જબરજસ્તી કે છે કે પ્રેમથી પણ છે ને એ સામેવાળો એના મોઢેથી શું બોલશે? ભગવાનનું નામ બોલશે અને એનું પુણ્ય પણ તમને મળશે, કારણ કે તમે આ કર્યું છે. કેટલું બધું પુણ્ય પ્રાપ્ત થાય. એટલે રોજ જો કોઈ તિલક કરે ને તો રોજ એક મંદિર બનાવવાનું પુણ્ય એને મળે છે. મોટું મંદિર બનાવો તો કેટલાનું થાય છે? ખાલી લાદી નાખવાના 1.5 લાખ થઈ જાય. લાદી નાખવાના, જો ખાલી નીચે ખાલી લાદી નાખવી તો 1 લાખ 1.5 લાખ રૂપિયા થઈ જાય. અહીંયા કર્યું તો રાધા કૃષ્ણ મંદિરમાં કે આટલા પૈસા થઈ ગયા, બરોબર? તો આખું મંદિર બનાવવાનું કેટલું થાય? અમારો બી પ્રોજેક્ટ હવે ચાલુ થઈ રહ્યો છે મંદિરનો. બહુ મોટી જગ્યા મળી છે, 3-4 વીઘા જગ્યા, 2 એકડ. એટલી બધી જગ્યા મોટી મળી છે તો એટલી મોટી જગ્યા મંદિર પણ મોટું બનાવવું જોઈએ ને. તો મંદિર લગભગ 3-4 કરોડના ખર્ચે મંદિર બનશે, બરોબર છે? તો એક મંદિર બનાવવામાં કેટલો ખર્ચો થઈ જાય? 5 કરોડ રૂપિયા થાય કે ન થાય? પણ શાસ્ત્ર કહે છે કે તમે રોજ તિલક કરો અને તિલક કરીને જ્યારે તમે જાઓ ને તો તમને એક મંદિર બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે દરેક લોકો અહીંયા ગોપી ચંદન છે એને તમે પલાળી અને રોજ તિલક કરો. તિલક કરવું જોઈએ રોજ. બીજો નિયમ છે કે ગળામાં તુલસીની માળા દરેક લોકોએ પહેરવી જોઈએ. ઘણા લોકો એવું કહેતા કે અમે તો સ્ત્રીઓ છીએ, અમારે ન પહેરાય, લોકો બધા બોલે, આમ છે તેમ છે. કોઈ વેદમાં લખ્યું હોય તો તમે મને કાઢીને બતાવો. આ માણસોનો ભ્રમ છે. કોઈ પણ વેદમાં લખ્યું હોય ને, વેદ વ્યાસજીના ગ્રંથોમાં, કે સ્ત્રીઓએ તુલસીની માળા ન પહેરવી જોઈએ તો તમને બતાવો તમે કાઢીને. દરેક જીવનો અધિકાર છે. ભગવાન કે છે કે જે વસ્તુમાં તુલસી નથી એ વસ્તુને હે અર્જુન હું સ્વીકાર નથી કરતો. ચાહે કોઈ માણસ હોય કે ભોજન હોય કે કોઈ પણ વસ્તુ હોય, જો એમાં તુલસી નહીં હોય તો હું એ વ્યક્તિને પણ સ્વીકાર નથી કરતો. એટલે ગળામાં તુલસીની માળા હોવી જોઈએ દરેક માણસોને. ભગવાને સ્વયં કીધું કે તુલસીના પાંદડે ભગવાન તોળાઈ ગયા. સોનું મૂક્યું, સંસારની બધી વસ્તુ મૂકી દીધી અને એક બાજુ ભગવાન હતા. પણ બધું છે ને નારદ મુનિએ બધું બહાર કાઢી દીધું અને ભગવાને ઈશારો કર્યો કે ખાલી એક તુલસી પત્ર, એક તુલસીનું પાન જે છે ને આ ત્રાજવામાં મૂકી દો. એ ત્રાજવું આખું નમી ગયું ને ભગવાન ઊંચા થઈ ગયા. એટલું તાકાત વાળું છે તુલસી. એટલે મરે તો એના મુખમાં તુલસીનું પાન મૂકે. પણ આપણા ઘરમાં ઉગાડો તો બાળકોને ખબર પડે ને કે તુલસી શું કહેવાય. આપણા ઘરમાં આપણે તુલસીજી ઉગાડો, તુલસીજીની સેવા કરો તો ખબર પડે કે તુલસી શું છે. એક જણાના બાપાને શમશાને લઈ ગયા એટલે બાપાને પેલા કે મોઢામાં તુલસી મૂકો તો પેલી 2 ગુટકા ફાડી નાખી અંદર. બ્રાહ્મણ કે આને બાપાને મુખમાં તુલસી નાખો, કારણ કે બાપા ખાતા જ હતા. એટલે કહેવાનો ભાવ છે કે જેવું આચરણ આપણા ઘરમાં હોય, જેવો વ્યવહાર હોય એવું આપણે શીખે બાળકો. આ શીખવા જેવી વસ્તુ છે. એટલે કે છે કે આચરણ પોતાના ઘરમાં કરો. સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈને પહેલું કાર્ય કરવું જોઈએ પવિત્ર વસ્ત્ર પહેરી અને તિલક કરવું જોઈએ. સૌથી પહેલું કાર્ય. ગળામાં તુલસીની માળા અને મુખમાં હરિનું નામ. ભગવાનનું નામ લઈને તમે બહાર નીકળો. આજે આ જે છે ને આ સાચું નાણું છે, આ સાચું ઘરેણું છે. અને આ જે છે ને તમે જ્યારે ભગવાનની માળા કરીને તમે નીકળો ને તો તમે દુનિયામાં વિજયની પ્રાપ્તિ કરીને ઘરે આવશો. સવારે આખી રાત તમે મહેનત કરો, આખી રાત તમે સુવો છો અને સૂઈને જ્યારે શરીર ફ્રેશ થઈ જાય તો એ તમે સંસારની સેવામાં લગાડી નાખો છો.
અને સાંજે થાકેલા પાકેલા ઘરે આવો એટલે કે હવે તો કાંઈ શક્તિ નથી રહી, પછી હવે ખાઈને સુઈ જાવ, પછી મોબાઈલ લઈને સામે જોઈએ રાખવું, સુઈ જવાનું. આ જીવન છે આપણું. એટલા માટે સવારમાં વહેલા ઉઠી અને ભગવાનના દર્શન કરવા જોઈએ. સવારમાં વહેલા ઉઠીને શું કરવું જોઈએ? નાહી ધોઈને ભગવાનના દર્શન કરો, ભગવાનની સેવા કરો, ભગવાનને માળા કરો, ભગવાનને પ્રણામ કરો. એ મોટું કાર્ય તમે કરો છો. નરસિંહ મહેતા તો કે છે ને કે આંખ મારી ઉગડે ત્યાં હું સીતારામ દેખું, પણ લોકો પોતાના બેડરૂમમાં કેટરીનાનો ફોટો રાખે. બોલો, કોઈક સચિન તેંડુલકર નો રાખે, કોઈ અમિતાભ બચ્ચન નો રાખે. જેવી આંખ ખુલે એટલે એનો દેખાય ફોટો. બોલો, ભગવાનનો રાખવો જોઈએ ફોટો. અને ભગવાનનો રાખીએ ને ક્યારે પણ ફોટો રાખીએ, પણ ફોટાની ઉપર કપડું રાખવું જોઈએ. રાતે સૂતા હોય ને તો ફોટા આગળ કપડું રાખવું જોઈએ, કારણ કે માણસ સારા પણ કર્મ કરે ને ખોટા પણ કર્મ કરે ઘરની અંદર. અને એ દ્રશ્ય છે ને, ભગવાનના ફોટા હોય ને એ સજીવન છે, કોઈ જેવા તેવા નથી. એટલા માટે એની પર કપડું રાખવું જોઈએ. આ ઘણી બધી વસ્તુઓ શીખવાની છે જીવનમાં. દિવસે દિવસે જ્યારે જ્યારે એમ લાગે કે આ વસ્તુ મારે તમને પીરસવાની છે, ત્યારે હું તમને કહીશ એ વસ્તુને. અને તો ઘણી બધી વસ્તુઓ છે. આ પહેલી વાર તમે સાંભળ્યું હશે કે આવું તો વળી હોતું હશે, પણ નહીં. એ ફોટો એની અંદર ભગવાન છે, વિરાજમાન છે. ચાહે શિવજી હોય કે રાધા કૃષ્ણ હોય કે સીતારામ હોય કે અન્ય અન્ય તમારા દેવી દેવતાઓ હોય, એનો ફોટો તમારા ઘરમાં હોય અને તમે એ રૂમમાં સૂતા હોય તો એના પહેલા એને ઉપર કપડું રાખવું જોઈએ, પડદો રાખવો જોઈએ. આપણે જેમ મંદિરમાં કેમ પડદો હોય એવી રીતે રસ્સીથી પડદો લગાવવો જોઈએ, પછી સવારમાં એને ખોલી દેવો જોઈએ. આવા બધા નિયમો છે. આ તો એક નિયમની વાત કરું, એટલા બધા તો બહુ બધા નિયમો છે. એટલા માટે સવારમાં જ વહેલા ઉઠો એટલે પહેલા છે ને પહેલું કામ કરવું જોઈએ કે માળા કરવાની. 100 કામ હોય તમારી પાસે, પણ પહેલું કામ છે ને નાઈ લેવાનું. તમારી પાસે 100 કામ પેન્ડિંગમાં પડ્યા છે, પણ 100 કામ મૂકીને પહેલું કામ શું કરવાનું છે? નાઈ લેવાનું. બીજી બધી વાત પછી. 1000 કામ હોય તમારી પાસે, 1000 કામ પેન્ડિંગમાં પડ્યા છે કે આ કરવાનું, ઓલું કરવાનું, પણ 1000 કામ છોડીને ખાઈ લે. એમાં તો હું 1 નંબર છું, એમાં કેવું ન પડે. 1000 કામ છોડીને ભોજન કરી લેવાનું, 100 કામ છોડીને નાઈ લેવાનું, અને 1,00,000 કામ પણ જો હોય ને, પણ સૌથી પહેલું કામ હરિનામ લેવાનું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કારણ કે ભગવાનનું નામ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. જેટલું તમે નામ લેશો ને તમારી માટે બહુ કામની વસ્તુ છે. કારણ કે આપણે આ કેટલાય જન્મોથી આ વસ્તુ નથી કરી. સંસારની બધી વસ્તુ આપણે કરી છે. સંસારની બધી વસ્તુ. કોઈને સિગરેટ પીવાના ક્લાસીસ ચાલે છે? સિગરેટ પીવાના કે ભાઈ કોઈને ખાવાના ક્લાસીસ ચાલે કે કેવી રીતે ખાવાનું, કબાબ ને આ બધું લોકો ખાતા હોય કે કેવી રીતે ખાવાનું, ચલો ક્લાસીસમાં શીખવાડી. પણ આ વસ્તુ શીખવાડવી પડે છે. ક્લાસીસ, આ ક્લાસીસ જ છે ને, આ શીખવાડવું પડે છે. એટલે તમે બુદ્ધિમાન માણસ વિચાર કરવો જોઈએ કે સંસારની ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ ક્લાસીસ નથી. વિવાહિત જીવનમાં કેવી રીતે વિવાહ કરીને કેવી રીતે જીવન જીવવું કોઈને કેવું નથી પડતું. ફેશન કરવી કોઈને કેવી નથી પડતી. સિગરેટ પીવી કોઈ બાળકોને કેવું પડે છે? નાનું 5 વર્ષનું કે 10 વર્ષનું બાળક છે ને ઓટોમેટિક શીખી જાય છે, ચોરી કરતા, પાપ કર્મ, અધર્મ કરતા. પણ આ વસ્તુ માટે ક્લાસીસ છે. એટલા માટે આપણે હરેક જન્મની અંદર આ સંસારની દરેક વસ્તુઓ કરી છે, પણ ભક્તિ બાય ફોર્સ આપણે કરવી પડે છે, જબરદસ્ત. આપણે પણ તમે જુઓ કે સત્સંગમાં બેઠા છે, પણ વારે વારે આમ મોબાઈલમાં જોવે. સારું 10:30 થઈ ગયા, ક્યાં અનિલભાઈ કીધું કે વધારો વધારો. બંધ કરે તો સારું, અથવા તો બહુ વરસાદ આવી જાય ને તો આ બંધ થઈ જાય તો સારું. તો ફટાફટ બંધ કરે. ભગવાન વરસાદ આવી જાય તો સારું. પણ તમે વિચાર કરો કે 1.5 કલાક થયો કે 2 કલાક થયા કે 1 કલાક થયો, જે પણ સમય થયો,
તમે બે ઘડી માટે વિચાર કરો કે હું કોઈ જગ્યાએ મારું મન ટકે એવું નથી, કોઈ જગ્યાએ લાગે એવું નથી, પણ આજે કે છે કે હું આ કથામાં બેઠો પણ મને ઉઠવાનું મન નથી થતું. હજી મને એક એક શબ્દ હરિનામ ભગવાનની કથા મારા કાનમાં પડે અને આવો મોકો મને ક્યારે મળવાનો છે, કારણ કે કાલે તો અહીંયા નહીં રહેવાના. બસ એટલે હું કેટલો સૌભાગ્યશાળી છું, કેટલો ભાગ્યશાળી છું કે મને મળે છે ભગવાનની કથા, મને ભગવાનનું નામ મળે છે, મને કંઈક સારી સારી વસ્તુઓ જાણવા મળે છે કે આ વસ્તુ હું આખું બધું પોથા વાંચી નાખું ને તોય મને કાંઈ ખબર પડે નહીં, પણ એનો સાર મને આ ગુરુદેવ મને સમજાવે છે કે મારા જીવનમાં કેવું જીવન જીવવું. હું સનાતન ધર્મી છું, પણ ધીરે 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 આ આપણો સનાતન ધર્મ પડી રહ્યો છે, નષ્ટ થઈ રહ્યો છે. આજે તમે જુઓ કે બધા લોકો આ બધા અલગ અલગ ધર્મોની અંદર લાગી ગયા છે અને આપણો જે સનાતન ધર્મ નબળો પડતો ગયો છે. કેમ? કારણ કે યુવા પેઢીઓએ જાગી નથી. આ યુવા પેઢીઓ બધા લોકો મોજ મજામાં આનંદમાં પડ્યા છે. આ દેશને કોણ સંભાળશે? આ સનાતન ધર્મને કોણ સંભાળશે? એટલા માટે આપણી ઉપર જવાબદારી છે. ભગવાન કે છે ભારતમાં જેને જન્મ લીધો છે એની ઉપર જવાબદારી છે કે એને પોતાનું કલ્યાણ કરવાનું છે અને બીજા લાખો હજારો લોકોનું પણ કલ્યાણ એના ઉપર છે. એટલે આપણી ઉપર જવાબદારી છે. એટલે સૌથી પહેલા આપણે છે ને ભક્તિના માર્ગે લાગવાનું છે અને જ્ઞાન લેવાનું છે વેદોનું અને બીજાને કહેવાનું છે. સત્સંગમાં તમે બેઠા, તમે જે સાંભળ્યું છે એ બીજાને તમારે કહેવાનું છે કે મેં ગઈકાલે સત્સંગમાં ગયા તો અમને આ બધી વસ્તુ જાણવા મળી. લોકો બીજી વસ્તુઓ શેર કરે છે એકબીજાની સાથે, પણ આ ભગવાનની કથાની વાતો પણ એકબીજાને કહેવી જોઈએ કે આજુ આવે અમે આજે કાલે કથામાં ગયા તો આ વસ્તુ અમે સાંભળી અને આ બધી શાસ્ત્રયુક્ત છે, વેદોયુક્ત છે. તો આપણે પણ ભગવાનનું ભજન કરવું જોઈએ, બધા ભેગા મળીને કીર્તન કરવું જોઈએ. આવું કાર્ય કરવાથી આ આત્માની સદગતિ થશે. તો સવારમાં વહેલા ઉઠીને પહેલું કાર્ય તમે હરિનામ લો, ભગવાનનું નામ લો. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલો તદ હરિ કીર્તનાદ. સતયુગમાં કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ, સતયુગની અંદર ભગવાનનું ધ્યાન કરતા હતા. પહેલાના લોકો ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થતી હતી? ભગવાનનું પદ્માસનમાં ધ્યાન કરતા. આપણે ભગવાનનું ધ્યાન કરતા જ લાગા તો ઓફિસમાં બેઠા બેઠા કંઈક બીજું કંઈક કરતા હોય. ઓફિસનું કામ આપણને અહીંયા દેખાય. એક ખેડૂત હતો, એટલે કે એને પેલા કયા બ્રહ્માકુમારી વાળા છે ને એ કે ધ્યાન લગાવો. ધ્યાન લગાવવાની કીધું તે ધ્યાન લગાવે કે ભાઈ શું દેખાય છે? એ કે હું ચારા વાળું છું, પાણી એ દેખાય છે. કારણ કે આખી રાત શું કર્યું તું અને ડાયરેક્ટ હું અહીંયા જ આવ્યો છું એ દેખાય છે આખું, કે પાણી પાળ બાંધતો હતો એ દેખાય. જે કામ તમે કરો એ દેખાવાનું છે, પણ તમે હરિનું નામ લેશો ને, હરિનું નામ, ભગવાનનું નામ તમે જે બોલો એ સાંભળો, ઓટોમેટિક તમારું મન લાગશે. આવી રીતે કે છે કે ભગવાનનું ચિંતન કરવું જોઈએ, સતત ભગવાનનું ચિંતન સ્મરણ કરવું જોઈએ. તો કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે, અને ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞ થતા, મોટા મોટા હવન થતા, જે કળયુગમાં પોસિબલ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખીએ પણ તો એમાં સફળતા શુદ્ધ બ્રાહ્મણો નથી. શુદ્ધ બ્રાહ્મણો છે કારણ કે એ હવન ચાલતો હોય ને એક મોઢામાં હવન ચાલુ હોય, એ તો શું કામનું છે? કન્યા પધરાવો સાવધાન, એક શર્ટ ચાલુ થઈ જાય છે ને, કેવું ન પડે, જે છે. એટલા માટે કે છે કે આ કળિયુગની અંદર શુદ્ધ બ્રાહ્મણો નથી તો યજ્ઞ ક્યાંથી શુદ્ધ થવાના છે? શુદ્ધ ગાયનું ઘી જોવે, ક્યાં છે શુદ્ધ ઘી? એટલે કે છે કે કળિયુગની અંદર યજ્ઞ પોસિબલ નથી. ભગવાને આ બધી વસ્તુ જોઈ કે કળિયુગનો જીવાત્મા ધ્યાન ન કરી શકે, ધ્યાન કરે તો ઊંઘાઈ જાય, સૂઈ જાય. ત્રેતાયામ યજતો મખે, અને મોટા મોટા યજ્ઞ પણ ન કરી શકે. દ્વાપરે પરિચર્યાયામ, અને દ્વાપર યુગમાં લોકો પોતપોતાના ઘરે ભગવાનની સેવા કરતા. સવારે 4:30 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધીની સેવા કરતા બધા લોકો. કોણ કરે છે? આ તો 5 મિનિટ ખાલી ટંકોરી વગાડે એટલે હું ભગત બની ગયો મોટો, આમાં અગરબત્તી લગાડે
અને એમાં કેટલું બધું લાંબુ લિસ્ટ મૂકી દે કે આટલું બધું આપો ભગવાન. આ તો મોટો ભિખારી છે. મોટો ભિખારી. ખાલી 2 ફૂલ ખાલી મૂકી દે અહીંયા ભગવાન આગળ અને 2 અગરબત્તી કરે એટલે માણસ કે હું મોટો ભગત બની ગયો છું. બાલદામાં મારા જેવું કોઈ ભગત જ નહીં મળે. 2 પેંડા અને 2 ફૂલ ને 2 અગરબત્તી મૂકે, શ્રીફળ મૂકે એટલે મારી ભક્તિ પૂરી થઈ ગઈ. માણસો એટલે ભગવાને જોયું કે દ્વાપર યુગની અંદર મારી લોકો કેટલી પ્રેમથી ભાવથી સેવા કરતા, અત્યારે તો કોઈ સેવા ન કરે. કદાચ ભગવાનને એમ કીધું આપણે કે ચલો ભગવાનને ધરાવો, અર્પણ કરો ભોજન, અને અર્પણ કરીને કદાચ ભગવાન જમી લે તો બીજા દિવસે ધરાવે જ નહીં. અરે રોજની ડેલીની 4 રોટલી દાળ ભાત બધું ભગવાન ખાઈ ગયા, તારું લોજિંગ કેટલું ચડે? એક થાળીના 100 રૂપિયા છે તો રોજના. એટલે આ તો હું તમને એટલા માટે વાત કરું છું, ભગવાને એટલે વિચાર કર્યો. ભગવાન કે છે કે મારી સેવા કરવામાં પણ લોકો સમર્થ નથી, એટલા માટે ભગવાને કીધું કે ગૃહે ડાકો વને ડાકો સદા હરિ ભજો. ચાહે કોઈ પણ સ્થિતિમાં હોય તમે મારું નામ કીર્તન કરો. કલો તદ હરિ કીર્તનાથ. એમાં કોઈ ખર્ચો, કારણ કે તમે જો કળિયુગના માણસને બધું તમે કહો ને બધું કરવા તૈયાર, પણ જ્યાં પૈસો ખર્ચો થાય એ જવા દે ને યાર, એ નથી કરવાનું કામ. જ્યાં પૈસાનું કામ આવે એટલે ભગવાન વિચાર કરે કે આ લોકોને પૈસાનું કામ આવે ને, પૈસા કાઢવાનું, એટલે તરત કે છે નહીં આપણે કોઈ કથા નથી કરાવી. એટલે ભગવાને કીધું કે આ કળિયુગના જીવો માત્ર એક કાર્ય કરવામાં સક્ષમ છે. એમને વાણી મળી છે તો વાણીથી હરિનું નામ લેશે ને તો પણ આ કળિયુગમાંથી તરી જવાના છે. કલો તદ હરિ કીર્તનાથ. કળિયુગમાં માત્ર ને માત્ર હરિનું કીર્તન કરવાથી તરી જશે. 1000 પ્રૂફ મારી પાસે પડ્યા છે કે કળિયુગની અંદર ભગવાનનું નામ લઈને જ માણસ તરી જશે. રામાયણનો પ્રૂફ આપું, મહાભારતનું પ્રૂફ આપું, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, માર્કંડેય પુરાણ, બ્રહ્મ પુરાણ, શિવ પુરાણ, જેટલા પણ પુરાણો છે એ દરેક પુરાણો ઉપનિષદોમાં લખેલું છે હરિના નામની મહિમા. 1000 સાબુતીઓ છે. અને આપણે નથી કહેતા કે સબૂત હોય તો બતાવો, તો આ પુરાવા છે. તમે એમ કહેશો કે ના બસ હવે અમે માની લીધું કે ભગવાનનું નામ કળિયુગમાં માત્ર ને માત્ર ભગવાનનું નામ જ અમને આ ભવબંધનમાંથી તારી નાખશે. એટલે આટલો સુંદર મોકો મળ્યો છે અને ભગવાને ચારણી મારીને તમને જ નિયુક્ત કર્યા છે કે તમે જ ભક્તિ કરવાને યોગ્ય છો. ન કે બીજા બધા કેટલાય લોકો છે, બધાને ખબર છે કે અહીંયા સત્સંગ છે, પણ કેટલા આવ્યા? જેને ભગવાનમાં પ્રેમ છે, જેના હૃદયમાં ભક્તિ છે, એ લોકો જ બેઠા છે. બાકી બીજા લોકો હજી ફરે રાખે છે 84 ના ચક્કરમાં. લાખો કરોડો લોકો આવી રીતે ભંગશે. બહુનામ જન્મનામ અંતે, ભગવદ ગીતામાં કહે છે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદંતે. કરોડો જન્મોથી આ જીવાત્મા જન્મ મૃત્યુના ચક્કરમાં ભટક્યા કરે છે. ભગવદ ગીતામાં લખ્યું છે બહુનામ જન્મનામ, એટલે કે બહુ જન્મ સુધી. જ્ઞાનવાન મામ પ્રપદંતે, પણ આવા સાધુ સંતોની કૃપાથી એ મારું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બેસે છે. કરોડો જન્મોથી ભટક્યા પછી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બેસે છે, અને એ જ્ઞાન પ્રાપ્ત કરવામાં એને સાર મળે. વાસુદેવ સર્વમિતિ. આખી કથા સાંભળવાનો એક જ સાર છે કે મારે વાસુદેવ નંદન ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરવાનું છે. કેટલા કરોડો જન્મોનો સાર તમને મળી ગયો છે. હવે એ કાર્ય આગળ કરવું કે ન કરવું એ તમારી ઉપર છે. ભક્તિ કરવી કે ન કરવી એ તમારી ઉપર છે. ઓલા પિતૃઓ દુઃખી થઈ જશે, ઓલા દેવતાઓ દુઃખી થઈ જશે, ઓલા માણસો દુઃખી થઈ જશે, સમાજવાળા દુઃખી થઈ જશે, પણ આ પિતૃઓ દેવતાઓ માણસો જે પણ છે એ બધા ચિલ્લરની સમાન છે. અને મારા પ્રભુ દ્વારિકાધીશ એ 2000 ની નોટની સમાન છે. તમારી પાસે 2000 ની નોટ છે એક જ, અને એક બાજુ ચિલ્લર છે.
₹1 સિક્કો, ₹2 સિક્કો, ₹5 સિક્કો, ₹10 સિક્કો, ₹20 નોટ, ₹50 નોટ, ₹100 નોટ, ₹200 નોટ, ₹500 નોટ. એ તમારે કેટલી બધી ભેગી કરવી પડે બધી વસ્તુઓ, પણ તમને એક જ નોટ મળે તો 2000 નોટ, એમાં અંદર બધું આવી ગયું છે. 2000 નોટમાં રૂપિયાનો સિક્કો છે, 2 નો, 5 નો, 50 નો, 100 નો, 200, 500 બધું એની અંદર જ છે. બસ એવી રીતે જ્યારે દ્વારકાધીશ ભગવાનનું ભજન કરો ને તો દેવતાઓ, પિતૃઓ, માણસો, સમાજ આ બધા લોકો તૃપ્ત થઈ જાય છે. એટલા માટે સાર વસ્તુ આજે તમને આ છેલ્લે મળ્યો છે કે તમે પ્રભુના ભજનમાં લાગી જાઓ, પ્રભુની ભક્તિ કરો અને તમારા આ કર્મથી તમે ભગવાનને પ્રસન્ન કરો. ભગવાનને કયું કર્મ કરવાથી પ્રસન્ન થાય? ભગવાન કે માત્ર ને માત્ર મારું નામ લો, તમે મારું નામ લો, એકાદશી વ્રતનું પાલન કરો, તમે જે જમો છો મને અર્પણ કરો. બસ આ 3 વસ્તુ કરવાની છે. અને એ તો ખુલ્લે આમ ગીતામાં ભગવાન કહે છે, યજ્ઞ સિનાસુન સંતો મુચ્યંતે સર્વ કિલ વિષય ભુજ્યંતે અગમ પાપા એ પચાત્મા કારણાત. શું કહે છે કે જે મને અર્પણ કર્યા વગર જમે છે ને અર્જુન, એ અન્ન નથી ખાતો, એ પાપ ખાય છે. ભગવાનને જો ઠાકુરજીને અર્પણ નથી કરતા ને આપણે ખાઈ લઈએ તો આપણે અન્ન નથી ખાતા, આપણે પાપ ખાઈએ છીએ. પણ જ્યારે ભગવાનને આપણે ભાગવતનો પ્રસાદ ખાધો, એ કોને અર્પણ કર્યો હતો? ભગવાનને અર્પણ કર્યો હતો. એટલા માટે રોજ ડેલી આપણા ઘરે ભગવાનને અર્પણ કરીને જમવું જોઈએ. આ બધા નિયમો મેં તમને બતાવ્યા. તુલસીની માળા પહેરો, ભાલ ઉપર તિલક કરવો જોઈએ. શરૂઆતમાં ચાંદલો કરો, ન ફાવે, પણ પછી તમે લાંબો તિલક કરો. આ તિલક કરવાથી તમને બહુ શાંતિ મળશે, બહુ સુખ મળશે. આખો દિવસ જ્યારે તમારા આ ભાલ ઉપર તિલક હશે ને, લોકો તમારાથી ડરીને દૂર જતા રહેશે કે આ ભગવાનનો છે, આને સતાવો. જેને નથી ને તો બધા બહુ આમ આમ કરશે, લૂસીને લઈ લેશે. આમાં તો પોલીસ વાળા દૂર જતા રહે કે બાપુ છે, જવા દો. સાચું કહું છું, આજ સુધી આટલા વર્ષોની અંદર કોઈએ પકડે ને તો તરત બહાર નીકળે તો મહારાજ છે, જવા દો. બીજા આવે છે ને ડાલા વાળા, ટેમ્પા વાળા, બીજાને પકડો ને, બીજા બહુ બધા મળશે. એક તો આપણે પાપ કરીએ છીએ ને આવા પુણ્યાત્માના પણ લેશું ને 100-200 તો ક્યાંય નરક. એટલે કે છે કે ભાલ ઉપર તિલક ને ગળામાં તુલસીની માળા હશે ને, દુનિયાના કોઈ પણ છેડે તમે અટકશો નહીં.